यत्पादाम्बुजचिन्तनेन मुनय संसारपाथो निधिं कृत्वा वत्सपदं तरन्ति सुधिय संतारयन्ते जनान् नित्यं ब्रह्मशिरप्रगीतयशसे सर्वेश्वरे श्रायते भक्तोदारसुखप्रदाय सहजा नन्दाय वन्दामहे वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। છેલ્લા 4 દિવસથી ભગવાન સ્વામિનારાયણે એમના જીવનકાળ દરમિયાન 11 વર્ષથી 18 વર્ષ સુધીની કિશોર વયમાં સમગ્ર ભારતની જે પદયાત્રા કરી હતી, સાથે સાથે એમની આ કલ્યાણ યાત્રા દરમિયાન વિવિધ પ્રકારના જે કાર્યો કર્યા હતા એને હરિલામૃત ગ્રંથને આધારે આપણે જોઈ રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણના આ નીલકંઠવણી વેશના આ સુંદર ચરિત્રો કે જેમાં એમના ભવિષ્યના બધા જ કાર્યોના બીજ આપણને દેખાય છે. એમને રસ્તામાં જે કંઈ મુમુક્ષુઓ મળ્યા એને ગુજરાતમાં પધારવાનો કોલ આપ્યો. રસ્તામાં એવા મોક્ષ માર્ગે અટવાતા સાધુઓ મળ્યા, એને સાચી દિશા આપી. રાજા જેવા સમાજનો મુખ્ય આગેવાન એને પણ સાચી દ્રષ્ટિ આપી. કઈ રીતે જીવનમાં આગળ વધાય, સાધુ અસાધુ કોને કહેવાય એવી દ્રષ્ટિ પણ શીખવાડી. એ પછી પેટના દર્દથી પીડાતો એવી રીતે કાઠમંડુનો રાજા હોય કે પછી ધનની લાલસાવાળો સુવર્ણસિંહ મેળવવા જંગતાવાળો માતારીપુરનો રાજા હોય, આવા રાજા મહારાજા હોય, સાધુ સંન્યાસી હોય, મુમુક્ષુ હોય કે પછી રાક્ષસ જેવા હોય, એ દરેકને એમણે સુધારવાનું કાર્ય કર્યું છે. અને એમ કરતાં કરતાં હવે નીલકંઠ વર્ણી બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યા છે. અહીંયા લખતા લખે છે, પછી હરિવર ગુપ્ત ત્યાંથી ચાલ્યા, વનનગવાટ વિશે વળી મહાલ્યા. બહુ દિન ગત બંગ દેશ આવ્યો, સિરપુર માહી મુકામ જઈ ઠરાવ્યો. ઘણા દિવસને મુસાફરીને અંતે નીલકંઠ વર્ણી બંગ દેશ કહેતા બાંગ્લાદેશ તરફ આવે છે. એમાં સિરપુર નામનું શહેર આવે છે અને એ શહેરમાં સિદ્ધવલ્લભ નામનો રાજા એ રાજ્ય કરે છે. નીલકંઠ વર્ણી ગામને બહાર, આ શહેરને બહાર પોતે ઉતર્યા છે. અને એ વખતે આ સિદ્ધવલ્લભ રાજાના રાજ્યમાં ઘણા બધા સિદ્ધો મહાપુરુષો કાકી બાવાની જમાત પડી રહેતી. આપણે જ્યારે આપણે આ વર્ણન સાંભળીએ છીએ ત્યારે દરેક રાજા, મોટાભાગના જે રાજા, એમના રાજ્યમાં સાધુ બાવાની જમાત પડી રહેતી. એનો મુખ્ય જ ધંધો કે બસ એમના પેટ ભરાય, એમની બધી આવી સ્વાદ વૃત્તિ પોસાય, ધન વૃત્તિ પોસાય, એવી જ પ્રકારની આપણને એ વૃત્તિઓ જોવા મળે છે. 18મી સદીનું આ વાતાવરણ એ કેટલું ભયંકર હશે
સમાજના આગેવાન રાજા જેવા પણ એમાં કેટલા બધા અટવાયેલા હશે, એ આવું સમગ્ર રાજાઓના રાજ્યનું વર્ણન સાંભળતા એ આપણને ખ્યાલ આવે છે. જૈમિની ઘોષ નામના ભારતના બહુ જ મોટા ઇતિહાસ લેખક, એને આવા બધા ખાખી બાવા વિશે લખ્યું છે કે આવા બધા બાવાઓ એટલા બધા તાંત્રિક વિદ્યાના જાણકાર હતા કે જે ગામની અંદર જાય તો ત્યાંની પ્રજા વગર ઉપદેશે તરત જ એ ખાખી બાવાઓના પગમાં પડી જતી. એ જેટલું કાંઈ ધન માગે, જમીન માગે, કોઈ વસ્તુઓ માગે, તરત એના ચરણે ઢળી દેતા. આટલી બધી આધ્યાત્મિકતા એ ખાડે ગયેલી. તાંત્રિકોનું જોર એટલું બધું હતું કે આવા રાજાઓ પણ એમાંથી બાકાત નહોતા. સિદ્ધવલ્લભ રાજાના રાજ્યમાં પણ આવી જ પરિસ્થિતિ છે. એના રાજ્યમાં જે કંઈ બધા ખાખી બાવાઓ છે એ બધા જ બાવાઓ આવી રીતે એના રાજ્યમાં પડાવ નાખીને પડ્યા છે. એમને સમયે સમયે આ ખાવાનું પહોંચાડી દે છે, જે કાંઈ બધી વસ્તુઓ જોઈએ ત્યાં પહોંચાડી દે છે, અને બધા અલમસ્ત એ રીતે મદ મસ્તીમાં આ બધા બાવાઓ પડ્યા છે. અને એ વખતે નીલકંઠ વર્ણી એ ત્યાં જઈને પહોંચે છે. કોઈકે રાજાને સમાચાર આપ્યા કે આપણા શહેરમાં એક બટુક બ્રહ્મચારી આવ્યા છે, બહુ તેજસ્વી દેખાય છે, એમની એવી મોહક કાંતિ છે, મુખ પણ આકર્ષક છે, બ્રહ્મચર્યથી દીપતું એમનું ઓજસ્વી મુખારવિંદ છે, તમે પણ એના દર્શને આવો. સિદ્ધવલ્લભ રાજા નીલકંઠ વર્ણીની પાસે આવે છે, જુએ છે તો ખરેખર જેવું વર્ણન એના માણસોએ કર્યું હતું એવા જ એ પ્રતાપી, ચમત્કારી, આકર્ષક મૂર્તિવાળા આ નીલકંઠ વર્ણી છે. સિદ્ધવલ્લભ રાજા તરત જ વર્ણીના પગમાં પડે છે અને વર્ણીને બધો સત્કાર આપે છે, પોતાના મહેલમાં પધારવાનું આમંત્રણ આપે છે. વર્ણી ત્યાં જાય છે અને એ વખતે બીજા બધા જે સિદ્ધો હતા, ખાખી બાવો હતા, એને ઈર્ષા થાય છે કે આજકાલનો આવેલો, હમણાં જ આવેલો આ નાનકડો બટુક બ્રહ્મચારી, એમાં રાજા એટલો બધો આકર્ષાઈ ગયો. એ લોકો અંદરો અંદર થોડીક ચર્ચા પણ કરે છે, ઈર્ષા ભાવ જાગે છે. પરંતુ નીલકંઠ વર્ણી જાણતા હતા કે આ બધા સાધુઓની અંદર પડેલી આવી ઈર્ષા એ જ્યાં સુધી બહાર નહીં નીકળે ત્યાં સુધી એમની સાચી ગતિ નહીં થાય. એટલે એ પણ એ રીતે એમની ઈચ્છાથી એ બધા ઈર્ષાની અંદર ચર્ચા કરે છે. નીલકંઠ વર્ણી એમને રોકતા પણ નથી, પરંતુ થોડાક દિવસ નીલકંઠ વર્ણી ત્યાં લગભગ 4 મહિના સુધી એ ત્યાં રોકાય છે. સિદ્ધવલ્લભ રાજાની જે ઈચ્છા છે, એનો જે મુમુક્ષુ ભાવ છે એને પારખે છે અને એ પ્રમાણે એને સાચું જ્ઞાન, સાચી દ્રષ્ટિ પણ આપે છે. પછી જ્યારે સિદ્ધવલ્લભ રાજાના રાજ્યમાંથી નીલકંઠ વર્ણી વિદાય લે છે, આ રીતે રાજા એમને ચરણોમાં પ્રાર્થના કરે, નીલવર્ણીએ તમે રોકાઈ જાઓ. પણ વર્ણી કહે છે કે હજુ આગળ મારે ઘણા બધા કામ કરવાના છે, ઘણા બધા મુમુક્ષુઓને સાચી ગતિ આપવાની છે, માટે રોકાય એવું પોસાય એવું નથી. તમે ભવિષ્યમાં આપણો મેળાપ થશે. અને નીલકંઠ વર્ણી ખરેખર એમને આપેલા વચન પ્રમાણે આ સિદ્ધવલ્લભ રાજાને ભવિષ્યમાં મેળાપ પણ કરાવે છે. આ સિદ્ધવલ્લભ રાજા એટલે ભવિષ્યમાં થયેલા બોટાદ ગામના શિવલાલ શેઠ. નીલકંઠ વર્ણી ત્યાં એમને વચન આપીને કહે છે કે ટૂંક સમય પછી તમારું દેહ પડશે, તમે ગતિને પામશો, સત્સંગમાં જન્મ લેશો અને પછી મહારાજના સમયમાં, ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં આ બોટાદની અંદર શિવલાલ શેઠ બહુ ધનિક પરિવારમાં જન્મ્યા અને આદર્શ ગૃહસ્થ સત્સંગી થયા, એ આપણને ખ્યાલ છે. તો છેક બાંગ્લાદેશ તો બોટાદ એમની યાત્રા સીધી જ ત્યાં નીલકંઠ વર્ણીના એક જ દર્શને થઈ ગઈ. એના સારામાં સારા સત્સંગી થયા. કહેતા આવા રાજા જેવા હોય એને પણ આગળ આગળ સુધારતા નીલકંઠ વર્ણી પોતે હવે આગળ જઈ રહ્યા છે. બાંગ્લાદેશથી આગળ વધી હવે આસામના જંગલો તરફ છે. રસ્તાની અંદર એવી રીતે પરશુરામ કુંડ આવે છે. આ પરશુરામ કુંડ હિમાલય તરફ પૂર્વ ઉત્તર સીમમાં એ તરવટની તળેટીની અંદર આવેલો છે. એનો ઇતિહાસ એવો છે કે પરશુરામ જે એમને પોતાની માતૃ હત્યાનું પાપ લાગ્યું છે, પિતા જમદગ્નિના કહેવાથી એમને હત્યા કરેલી, એટલે સર્વ પાપથી મુક્ત થવા માટે એમને આ રીતે જે પરશુરામે આ રીતે ત્યાં સ્નાન કર્યું અને શાંતિએ પાપથી મુક્ત થયા. ત્યાં પરશુરામને વિચાર આવ્યો કે આવું પવિત્ર બ્રહ્મકુંડ છે, એનું પાણી સમસ્ત વિશ્વના કલ્યાણ માટે મારે વહેતું કરવું. અને ત્યાં પોતાની જે શસ્ત્ર એ પરશુ ત્યાં મારે છે, એમાંથી ધારા વહેતી થાય છે અને એ ધારા પછી બ્રહ્મપુત્રના નામે એ ઓળખાય છે. એ ત્યાંથી પ્રવાહ રૂપે વહેતી થાય છે અને પછી તે લોહિત સરોવરમાં એ સ્થિર થઈ જાય છે. પરશુરામે ફરીથી ફરસી મારી અને તે ધારાને વહેતી કરી અને તે ધારે પૃથ્વીને જ્યાં જ્યાં સ્પર્શ કર્યો તે સ્થળે જ આ પરશુરામ કુંડ, પણ આજે આ કુંડ બ્રહ્મપુત્રની અંદર લીન થયો છે. તો આવું જે પવિત્ર સ્થાન, ત્યાં પણ નીલકંઠ વર્ણી એને તીર્થત્વ આપે છે. ત્યાંથી કામાક્ષી તીર્થમાં પધારે છે, પૂર્વ તરફ આગળ વધી રહ્યા છે. ત્યાં કામાક્ષી દેવીનું મંદિર છે. દેવી ભાગવતની અંદર એવો ઉલ્લેખ આવે છે કે સમગ્ર ભૂમંડળમાં આ કામાક્ષી દેવીનું આ ક્ષેત્ર એ અતિ ઉત્તમ ગણાય છે. ત્યાં વિશ્વસી
અને શિવસિંહ નામના રાજાઓએ આ સ્થાન ઉપર આ કામાક્ષી દેવીનું મંદિર બનાવેલું છે. નીલકંઠ વર્ણી ત્યાં પણ દર્શન કરે છે અને ત્યાંથી પોતે હવે આગળ એ વધી રહ્યા છે. આગળ વધતા વધતા હવે નીલકંઠ વર્ણી પોતે જે સ્થાનની અંદર પહોંચે છે એ સ્થાન આવે છે હવે એક આસામના જંગલોનું. આ આસામના જંગલોની અંદર ત્યાં બીબેક નામનો અતિ ભયંકર રાક્ષસ મિજાજનો અને આવી રીતે ક્રૂર માણસ એ ત્યાં રહે છે. નીલકંઠ વર્ણી એ ત્યાં જઈને પહોંચે છે. એનું વર્ણન લખતા અહીંયા લખે છે, ત્યાંથી પૂર્વના વનમાં સીધાવ્યા, દેવી કામાક્ષી ચેતા આવ્યા. ગામમાં એક વિપ્ર છે વામી, સર્વ જાદુગરોનો તે સ્વામી. તેનું નામ પ્રસિદ્ધ પીબેક, જેણે જીતેલા સિદ્ધ અનેક. તેને શ્રી હરિએ જીતી લીધો, પતિ શિષ્ય પોતા તણો કીધો. આ પીબેક પોતે હતો તો વિપ્ર કહેતા બ્રાહ્મણ હતો, પરંતુ સાધના કરવા નીકળ્યો હતો. પરંતુ સાધના કરતાં કરતાં મેલી વિદ્યાની સાધના થઈ ગઈ. તાંત્રિક વિદ્યા, મંત્ર વિદ્યામાં એટલો બધો કુશળ થઈ ગયો કે જે પોતે એની મુમુક્ષુતા હતી એનું તદ્દન વિપરીત પરિણામ એને પ્રાપ્ત થયું. એ જે કાંઈ બધા સિદ્ધોને ડરાવતો થયો, લોકો પાસેથી ધન પડાવતો થયો, આવા જે બધા ભોળા મુમુક્ષો હોય એની પાસેથી પૈસા પડાવતો થયો. અને એમ કરતાં કરતાં એની બુદ્ધિ બગડતી ગઈ અને એને લાગ્યું કે આ તો મંત્ર વિદ્યાનું બહુ જ જોર છે, આ મેલી વિદ્યા બહુ પાવરફુલ છે. એટલે બધા ગામો ઉપર ત્યાં જ્યાં જાય એના માણસો સાથે ધન ને બધું ભેગું કરતો. અને એવા સમયમાં નીલકંઠ વર્ણી એ ત્યાં જઈને પહોંચે છે. નીલકંઠ વર્ણી જ્યારે ગામમાં જાય છે ત્યારે ગામના બધા મુમુક્ષુજનો નીલકંઠ વર્ણીની કથા સાંભળવા માટે બેઠા છે. એ વખતે પીબેકને સમાચાર મળ્યા કે આવો કોઈ બટુક બ્રહ્મચારી આવ્યો છે અને ગામના ભોળાજનોને ભોળવી રહ્યો છે. હવે ભોળવતો તો એ, ઠગાવતો તો એ જ, પણ આ લોકોને કેવું લાગે કે આ ખોટું કામ કરી રહ્યો છે. એટલે પીબેક પોતાના માણસો સાથે રાક્ષસ ને રાક્ષસી સાથે ત્યાં આવે છે અને આવીને અચાનક હુમલો કરે છે. ગામના ભોળાજનોને ખ્યાલ આવી ગયો આ તો પીબેક નામનો રાક્ષસ છે. તરત નીલકંઠ વર્ણીને કહે છે કે નીલકંઠ વર્ણી અહીંથી ભાગી જાઓ અને અમને પણ ભાગવા દો, અહીં તો આ બધાનો હમણાં ધનોત કાઢી નાખશે. નીલકંઠ વર્ણી કે આપણે ડરવાની કોઈ જરૂર નથી, આપણે બધા ભગવાનને આશ્રય બેઠેલા છીએ, તો હવે મેલી વિદ્યાનું જોર કોઈ કામ લાગશે નહીં. અને આવી જે વાતો કરે છે, ગ્રામજનોને શાંતિ આપે છે, બધાને ત્યાં ફરીથી કથામાં બેસાડે છે. પણ પીબેકે જોયું કે આ લોકો ઊભા થતા નથી, એટલે તરત જ ફરીથી પાછો પોતાનો મંત્ર વિદ્યાનો પ્રયોગ કરે છે. એને પરત હાથમાં મંત્રેલા દાણા લઈ બાજુમાં વડનું વૃક્ષ હતું એના ઉપર નાખ્યા અને તરત જ એક ક્ષણમાં જ આખો વડનો વૃક્ષ બળીને ત્યાં ભસ્મ થઈ ગયું. ગામ લોકોએ જોયું અને ખરેખર ડરી ગયા. એમણે નીલકંઠને કીધું કે નીલકંઠ, તમે તો મરશો ને અમને પણ મરાવશો, એના કરતાં અમને જવા દો. ત્યારે ફરીથી નીલકંઠ વર્ણી ગ્રામજનોને કહે છે કે ડરવાની કોઈ જરૂર નથી, એને જેટલા કે દાણા અજમાવ હોય એને કોઈ મારી ઉપર અજમાવે. અને પીબેકને જ્યારે આહવાન મળ્યું એને નીલકંઠ વર્ણી ઉપર બધા દાણા નાખ્યા. પોતાની પાસે જેટલા કંઈ દાણા હતા બધા મંત્ર બોલી બોલીને નાખવા લાગ્યો. એક પણ દાણાની જરા પણ અસર નીલકંઠ વર્ણી પર થતી નથી, એટલે બધું અકળાય છે. એને થયું કે અત્યાર સુધી મારા મંત્રેલા અડદના દાણા મેં જેના ઉપર નાખ્યા છે એ ત્યાં ને ત્યાં બળીને ભસ્મ થઈ જાય છે અને આને કેમ કાંઈ થતું નથી. અને જેમ હારો જુગાર્યું બમણું રમે એમ બધાને વધારે અકળાય છે. એને પોતે કાળ ભૈરવની ત્યાં સ્તુતિ કરે છે અને એ રીતે ત્યાં બટુકને બોલાવે છે, હનુમાનજીને પણ બોલાવે છે, પણ બધા વારા પરથી આવે છે. અને રાત્રે બધાની એની સ્તુતિ કરીને રાત્રે પછી કાળ ભૈરવ એ પીબેકને અંતરદ્રષ્ટિ કરાવે છે. પીબેકને કહે કે પીબેક, તું યાદ કર, તું વર્ષો પહેલાં શેને માટે નીકળ્યો હતો? તું ભગવાનને શોધવા માટે નીકળ્યો હતો અને આવી રીતે આવા ખોટા ફંદામાં તું ફસાઈ ગયો છે. માટે હું તને કહું, તું અમને આ વર્ણીને મારવાનું કહે છે, પરંતુ આ તો અમારા કાળના પણ કાળ છે, એને મારાથી મરાય નહીં, એના તો ચરણોમાં પડવાનું હોય. માટે હજુ પણ તને કહું છું કે તું જે રસ્તે નીકળ્યો હતો એ સાચા રસ્તાને સાચી મંજિલ તારે ઘર આંગણે આવી છે. તું માની જા, એને નમી જા, બાકી મારાથી આ કામ એને મારવાનું થશે નહીં. કાળ ભૈરવને વિનંતી કરી, બટુકને વિનંતી કરી, હનુમાનજીને પ્રાર્થના કરી, પણ બધા એક જ વસ્તુ કીધી કે નીલકંઠ વર્ણી પર અમારો કોઈ પ્રયોગ ચાલશે નહીં, એ તો અમારા પણ ઈશ્વરના પણ ઈશ્વર છે. માટે હજુ પણ તને કહું છું, તું માની જા. અને પછી પીબેકને અંતરદ્રષ્ટિ થાય છે. રાત્રે સાધના આજે કંઈ બધી કાળ ભૈરવની કરી એના દ્વારા એને ખબર પડી કે હું ખોટા માર્ગે અટવાયો છું. સવારે નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી પોતાનો જે બધો બિહામણો ડ્રેસ હતો એ કાઢી અને સારો સૌમ્ય વેશ ધારણ કરી નીલકંઠ વર્ણી પાસે આવે છે.
પગમાં પડે છે, માફી માગે છે, પ્રાયશ્ચિત લે છે અને કહે છે કે આજ પછી આ બધી મારી મેલી વિદ્યા હું આજે મૂકી દઉં છું અને મને તમારો આશ્રિત બનાવો. દ્રષ્ટિમાં પરિવર્તન. જો અત્યાર સુધી કોઈનાથી આવું પરિવર્તન થયું નહોતું, પણ નીલકંઠ વર્ણી અહીંયા સમજાવે છે. ગ્રામજનોને પણ સાથે કહે છે કે જ્યારે આપણે ભગવાનને આશ્રય રહીએ છીએ, એકમાત્ર એની નિષ્ઠા રાખીએ છીએ, ત્યારે બીજા કોઈનો ડર એ આપણને જીવનમાં રહેતો નથી. ઘણીવાર આપણી ધારેલી ઈચ્છા પ્રમાણે કામ ના થાય એટલે આપણને ક્યારેક આવી રીતે આ બધા ગ્રહોમાં પ્રતીતિ આવી જાય, આવી રીતે તાંત્રિકમાં મેલી વિદ્યામાં પ્રતીતિ આવી જાય, એમાં કોઈનું કામ સિદ્ધ થયેલું દેખાય એટલે તરત ત્યાં પ્રતીતિ આવે અને લાગે કે ખરેખર આ કરવા જેવું છે, આ ગ્રહની વીંટી પહેરવા જેવી છે, આવા કંઈ સોમવાર ગુરુવાર જેવું કંઈ કરવા જેવું છે. પરંતુ જ્યારે સર્વોપરી ભગવાનને આશ્રય બેઠા છીએ ત્યારે આવા કોઈ તુચ્છ દેવી દેવીના આશરા એ કામ લાગતા નથી. ઘણા બધા ગ્રહોની વીંટી લઈને ફરતા હોય છે કે મને શનિ નડે છે કે મને ગુરુ નડે છે. એટલે ગુરુ કોઈ નડતા હોય તો ગુરુ જ કોને કહેવાય? આ ગુરુ કોઈ નડતા ના હોય, પણ આવી બધી અંધશ્રદ્ધા, આવી બધી ખોટી ખોટી માનતા અને માન્યતા, એમાં જ્યારે આવો આપણે ફસાઈએ છીએ ત્યારે નીલકંઠ વર્ણી આપણને કહે છે એકમાત્ર ભગવાનને આશ્રય રહીએ તો કોઈ ગ્રહનો ભાર એ આપણને રહેતો નથી. એક બહુ સુંદર પંક્તિમાં કીધું છે કે હરિજનને તે ગ્રહ શું કરે, ગ્રહ બાપડા પરવશ પરે, રવિ બમનતો શશી કલંકિત, રાહુ ત્યાં દણ વણો રહે, કાણો શુક્રને લૂલો શનિ, બૃહસ્પતિ શ્રી ખોઈ આપની, ગ્રહનો ગ્રહ હરિ મુજ હાથ રહે, તો દીન વચન કોણ વધે. આની અંદર બધા ગ્રહની પરિસ્થિતિ વર્ણવી દીધી કે જે 9 ગ્રહ છે એ 9 ગ્રહ કેવા છે કે રવિ બમનતો શશી કલંકિત. રવિ કહેતા સૂર્ય, સૂર્યની ઘણા ગ્રહ છે પણ એ લોકો એની માનતા રાખે છે, પણ સૂર્ય પોતે જ આખો દિવસ ફર કરે છે, પૂર્વથી પશ્ચિમ ને પશ્ચિમની પૂર્વ. તો પછી આપણને ક્યાં સ્થિર કરવાનો? એ પોતે જ અસ્થિર છે તો આપણે ક્યાંથી સ્થિર કરવાનો? પછી કે શશી કલંકિત કહેતા ચંદ્ર, એ પણ ગ્રહ છે, તો ચંદ્ર પોતે જ કલંકિત થયેલો છે, એને પણ વ્યભિચારરૂપી કલંક લાગેલું છે, તો આપણને કેવી રીતે નિષ્કલંક કરવાનો છે? આપણું કલંક એ કેવી રીતે દૂર કરશે? રાહુ ત્યાં દણ વણો રહે, રાહુનું તો માથું જ કપાઈ ગયું છે, તો આપણને કેવી રીતે માથાવાળો કરવાનો? આપણું માથું કોક દાડો કપાવે. તો આવા ગ્રહની સ્થિતિ બધી આવી છે. પછી કે કાણો શુક્રને લૂલો શનિ, જે શુક્ર નામનો ગ્રહ છે એ પોતે કાણો છે, તો આપણે ક્યાંથી ભાળતા કરવાનો? આપણે આંધળો કરે કોક દાડો. પછી શનિની વીંટી ઘણા બધા પહેરતા હોય છે, પરંતુ શનિ પોતે કેવું છે? લૂલો છે, તો આપણે ક્યાંથી ચાલતા કરવાના? એના પગનું ઠેકાણું નથી, તો આપણા પગ કેવી રીતે હરખા કરવાનો? તો આવી રીતે ગ્રહની બધી માન્યતા એને જ્યારે આપણે રાખીએ છીએ એમાં પસ્તાવાનો જ વારો આવે છે. ઘણીવાર તમે માર્ક કર્યો હશે, આવા બધા ગ્રહની વીંટી પહેરાવનારા અને પહેરનારા એ રસ્તા ઉપર કોથળા નાખીને બેઠા હોય. જો ખરેખર એનાથી દારિદ્ર્ય મળતું હોય તો તારો કોથળો પહેલાં દૂર થવો જોઈએ, પણ એ તો આખી જિંદગી કોથળા પર બેસીને જ કામ કરતો હોય છે. એવો વિચાર નથી આવતો કે જો ખરેખર ગ્રહથી આવું કામ થતું હોય તો જે ગ્રહનું આવું માર્ગદર્શન આપે છે એ તો આખી જિંદગી કોથળા પર બેસીને જ કરતો હોય છે. પરંતુ જ્યારે સર્વોપરી ભગવાનનો આશ્રય થાય ત્યારે આવા કોઈ ગ્રહની બીક રાખવાની જરૂર નથી. સર્વોપરી ભગવાનને આશ્રય બેઠા છે. નીલકંઠ વર્ણી ગ્રામજનોને એ જ વાત કરે છે કે પીબેકને ગમે એટલી મંત્રવિદ્યા અજમાવો દો, એને જેટલું કાંઈ જોર કરવું એ કરવા દો, કાંઈ અસર થવાની નથી. નીલકંઠ વર્ણી સાચી જે નિર્ભયતા છે એનો અહીંયા બહુ સુંદર ઉપદેશ ગ્રામજનોને આપે છે. વિવેકનું પણ પરિવર્તન કરે છે. એને આપણને દેખાય છે કે પીબેક જેવો આટલો ભયંકર અસુર વૃત્તિવાળો માણસ, એનું નીલકંઠ વર્ણી કેવી રીતે પરિવર્તન કરે છે. જો અસુરને મારી નાખવો સહેલો છે, પરંતુ એની અંદર રહેલી અસુર વૃત્તિને હણી નાખવીને એ બહુ દુષ્કર કામ છે. નીલકંઠ આ કામ કરી રહ્યા છે. જે એમને ધાર્યું હોત તો પીબેકને તે મારી શકત, મારી પણ નાખત, પણ એમને એક પણ પગલું પોતાના વિચરણમાં આવું ક્યારેય લીધું નથી. એમને એની અસુર વૃત્તિને મારી છે. કંસને મારી નાખવો સહેલો છે, પણ કંસ જેનાથી મરાયેલો હતો ને, એ અંદરની રહેલી એની જે ક્રોધ વૃત્તિ એને મારી નાખવી બહુ અઘરી છે. રાવણ એને મારી નાખવો બહુ સહેલો છે, પણ રાવણ જેનાથી હણાયો હતો એની જે કામવૃત્તિ, સીતા પાછળની કુદ્રષ્ટિ, એને દૂર કરવી, એની અસુર વૃત્તિને મારી નાખવી ને એ બહુ અઘરું કામ છે. દુર્યોધનને મારવો બહુ સહેલો છે, પણ દુર્યોધનની અંદર જે લોભ વૃત્તિ હતી એને કાઢી નાખવી, એને દૂર કરવી, એને મારીને એનો સંહાર કરવો એ બહુ અઘરી વસ્તુ છે. તો આપણને આ દેખાય છે કે અસુરને મારી નાખવો તો બહુ સહેલું કામ છે, પરંતુ અસુરોની અંદર રહેલી આવી કામ, ક્રોધ, મોહ, મદ મત્સર જેવી અસુર વૃત્તિ એને દૂર કરી અને એને મારી નાખવી નીલકંઠ વર્ણી એ કામ કરે છે. પીબેકને કોઈ વગર શસ્ત્રે, વગર અસ્ત્રે, એકમાત્ર સાચા ઉપદેશે, એક દ્રષ્ટિએ એને સુધારી દીધો. બાકી પીબેકની આગળ ગમે એટલા લોકો ત્યાં લડાઈ કરવા માટે આવ્યા પીબેક ના સુધરત. આપણને દેખાય છે કે જો પીબેક જેવો આવો અસુરવૃત્તિવાળો માણસ એને નીલકંઠ વર્ણી દ્રષ્ટિના ઈશારે આખો સુધારી દે છે. ત્યાંથી નીલકંઠ વર્ણી હવે પોતે આગળ વધી રહ્યા છે. આગળ જતાં જતાં પૂર્વ દેશ તરફ
હવે નવલખો પર્વત આવે છે. આ નવલખા પર્વત પર એવું કહેવાય છે કે 9 લાખ સિદ્ધો એ ત્યાં પોતે રહેતા હોય છે. નીલકંઠ વર્ણી ત્યાં જઈને એમને ત્યાં દર્શન આપે છે. એનું બહુ સુંદર વર્ણન કરતા અહીંયા લખે છે, નામે નવલખો પર્વત જેહ, હરિયે દીઠો દૂરથી તેહ, જેમાં કળિયુગ ન કરે પ્રવેશ, એવો એ છે પવિત્ર પ્રદેશ, જેમાં જોગી વસે નવલક્ષ, કરે ફળ જળ પત્રનો ભક્ષ, જોગી સર્વે એવું મન ધારે, મળશે પ્રભુ આવીને ક્યારે. આ નવલખા પર્વત ઉપર એ વખતે એવું કહેવાય છે કે ત્યાં સામાન્ય માણસની ગતિ નથી, અને એની અંદર આવા 9 લાખ સિદ્ધો એ ભગવાનને પામવા માટે છેલ્લા કેટલાય વર્ષોથી સાધના કરે છે. અને સાધના કરતાં કરતાં એક દિવસથી આકાશવાણી થાય છે કે તમે તમારી સાધના ચાલુ રાખો, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ અત્યારે સમગ્ર લોક કલ્યાણ માટે વિચરવા નીકળ્યા છે, તમારા પર્વત ઉપર પણ આવશે અને ત્યાં તમને દર્શન આપશે, તમારી સદગતિ કરશે. આ નવલખા પર્વત પર સામાન્ય માણસ તો કોઈ જઈ શકતું નથી, કારણ કે આખી એક જુદી જ ભૂમિ છે. નીલકંઠ વર્ણી સ્પેશિયલ પોતાના માર્ગમાંથી થોડો રસ્તો કાઢી આ નવલખા પર્વત પર જાય છે, અને એક સાથે ત્યાં પણ પોતે એક ઐશ્વર્ય બતાવે છે કે 9 લાખ સિદ્ધો એને ક્યારે મળવાનું થાય, વારા પરથી મળે કેટલા બધા દિવસો થઈ જાય, પરંતુ ભગવાન પોતાનું અનેક સ્વરૂપ ત્યાં ધારણ કરે છે. 9 લાખ યોગી હતા તો પોતે પણ 9 લાખ સ્વરૂપ ધારણ કરી એક સાથે બધા સિદ્ધોને મળે છે, એમની સેવા ભાવ અંગીકાર કરે છે, અને આ રીતે પોતાનું ઐશ્વર્ય બતાવી નીલકંઠ વર્ણી પોતે હવે બાલવાકુંડ નામની જગ્યાએથી પસાર થાય છે. બાલવાકુંડનું બીજું નામ વાડવા કુંડ પણ છે. વાડવ એટલે અગ્નિ, કે જેની અંદર આ કુંડમાં સતત અગ્નિ એવો પ્રજ્વલિત રહે છે, અને એ કુંડની આજુબાજુ ઘણા બધા સિદ્ધો પણ હતા. નીલકંઠ વર્ણીએ એ સ્થાનનો મહિમા જાણ્યો, ત્યાં પહોંચ્યા, અને આટલા બધા સખત ગરમ પાણીનો ત્યાં કુંડ, કોઈ એમાં સ્નાન કરી શકતું નથી, પરંતુ નીલકંઠ વર્ણીએ જોયું કે આવું પવિત્ર સ્થાન છે અને આ તીર્થની અંદર સ્નાન કરવું જોઈએ, એટલે ગરમની ચિંતા કર્યા સિવાય એ પોતે તરત કુંડમાં ઝંપલાવે છે, અને આવા લોકો આજુબાજુના બધા લોકો જોતા રહી જાય છે કે આટલો એકદમ સતત ઉકળતા ગરમ પાણીનો કુંડ, એમાં નીલકંઠ વર્ણી સ્નાન કરે છે. દરેકને લાગ્યું કે કોઈ સામાન્ય વર્ણી નથી, કોઈ ઐશ્વર્ય વિભૂતિ હોય તો જ આ ગરમ ઉકળતા પાણીમાં સ્નાન કરી શકે. અને સ્નાન કરી નીલકંઠ વર્ણી બહાર આવે છે. આમાં કેટલાક જે મુમુક્ષુ સિદ્ધો હતા એ બધા જ નીલકંઠ વર્ણીના પગમાં પડી એમને ઈશ્વર તરીકેનો મહિમા સમજે છે, અને ત્યાંથી પછી બાલવાકુંડથી આગળ નીલકંઠ વર્ણી હવે ગંગાસાગર નામના તીર્થમાં આવે છે. આ ગંગાસાગર તીર્થ એ બહુ પવિત્ર તીર્થસ્થાન છે કે જ્યાં ગંગા નદી જે છેક ગંગોત્રીથી નીકળે છે અને બંગાળના ઉપસાગરને મળે છે, એ આ જગ્યા એટલે ગંગાસાગર તીર્થ. નીલકંઠ વર્ણી ત્યાં પણ પહોંચે છે. સમગ્ર એમની ગંગોત્રીથી કરી ચલેલી યાત્રા જે ગંગા નદીના કિનારે 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 લગભગ કહી શકાય, ગંગા નદી ભારતની મોટી નદીમાંની એક નદી છે, એને કિનારે વહેતા વહેતા છેક હવે એના મુખ સુધી આવી જાય છે. જ્યાં ગંગા નદી સાગરને મળે છે એ જગ્યાએ ગંગાસાગર તીર્થ, ત્યાં વર્ણી પોતે પહોંચે છે, અને ત્યાં પણ કેટલાક દિવસ રોકાઈને ત્યાં ગંગાસાગર તીર્થને એ પોતે તીર્થત્વ આપે છે. ત્યાં કપિલાશ્રમ નામની જગ્યા છે કે જેની અંદર કપિલ મુનિ સાંખ્ય યોગના જે આચાર્ય કહેવાય, અને દેવહૂતિના પુત્ર ભાગવતના 3જા સ્કંદની અંદર જેની કથા આવે છે, એ કપિલ મુનિના આશ્રમમાં નીલકંઠ વર્ણી હવે 7 દિવસ સુધી ધ્યાનમાં બેસી જાય છે. આંખો ખોલતા નથી, ધ્યાનસ્થ મુદ્રામાં છે, કંઈ ખાતા નથી, કંઈ પીતા નથી. અને એ વખતે બધા દેવોને ચિંતા થઈ ગઈ કે જો ભગવાન હવે ધ્યાનમાં જ ઊંડા ઉતરી જશે તો જે પૃથ્વી પર બધો અસુરોનો જે ત્રાસ વધી રહ્યો છે એને કોણ દૂર કરશે. અને એ વખતે પૃથ્વી આ રીતે ગાયનું સ્વરૂપ ત્યાં આવે છે, નીલકંઠ વર્ણીને પ્રાર્થના કરે છે, ધ્યાનમાંથી જગાડવાની સ્તુતિ કરે છે. 7 દિવસને અંતે નીલકંઠ વર્ણી ધ્યાનમાંથી જાગે છે. કપિલ મુનિના આશ્રમમાં થોડુંક રોકાય છે. અહીંયા ઉલ્લેખ કરે છે કે લગભગ 1 મહિના સુધી નીલકંઠ વર્ણી પોતે આ કપિલ આશ્રમની અંદર રોકાઈને હવે પછી પોતાના માર્ગની અંદર આગળ વધી રહ્યા છે. આગળ જતાં જતાં રસ્તામાં એક ગામ આવે છે. એ ગામની અંદર એક સંજોગી બાવો અને એક આવો વૈરાગી બાવા રહેતા હોય છે. એને સંજોગી બાવાને જયરામદાસ નામનો પુત્ર છે. આ જયરામદાસનું આખ્યાન હરિલામૃતમાં બહુ જ વિસ્તારથી આપવામાં આવ્યું છે, કે જેનો મુખ્ય સંદેશ આપણને મળે છે કે આવો જયરામદાસ જેવો વ્યક્તિ જે પોતે યુવકમાં છે અને નીલકંઠ વર્ણીની સાથે એ પોતે ફરે છે, એ વખતે નીલકંઠ વર્ણી એને બહુ સુંદર વાત કરે છે. નીલકંઠ વર્ણીએ જોયું કે આ જયરામદાસ બહુ મુમુક્ષુ છે, અને એના જે પિતા
અને એને આગ્રહ કરે છે કે અમારે ત્યાં થોડુંક રોકાવ. એટલે નીલકંઠ વર્ણી એ ત્યાં રોકાય છે. અને એની સાથે આ જયરામદાસ પણ નીલકંઠ વર્ણીની બધી સેવા કરે છે. સવારે પૂજા દરમિયાન, શાલિગ્રામની અર્ચા દરમિયાન જે કંઈ જળ જોઈએ, પત્ર પુષ્પ જોઈએ, એ બધું જ લઈ આવે. અને આવી સેવા કરતાં કરતાં કમળ કાકડી પણ લાવે છે. એમાં નીલકંઠ વર્ણી એક દિવસ પૂછે છે કે તું આ કમળ કાકડી ક્યાંથી લાવ્યો? ત્યારે એને કીધું કે એ તો બહુ સરસ જગ્યા છે, અહીંયા ગામની બહાર સરોવર છે, ત્યાં હું અને મારો મિત્ર કૃષ્ણ તંબોળી એ ત્યાં જઈને કમળ કાકડી લાવીએ છીએ. નીલકંઠ વર્ણી કે તો આજે અમારે પણ તમારી સાથે ત્યાં આવવું છે. ત્યારે જયરામદાસ કે તો બહુ મજા પડશે. અને બધા નાવમાં બેસી ત્યાં જંગલ, ગાઢ જંગલની અંદર જાય છે. જે નીલકંઠ વર્ણી છે, જયરામદાસ પણ સાથે છે, એનો મિત્ર કૃષ્ણ તંબોળી છે. અને એમ કરતાં કરતાં સંધ્યા ઢળી ચૂકી, ગાઢ જંગલમાં પ્રવેશ્યા. એટલે જયરામદાસને ડર લાગે છે. એ વર્ણીને કહે છે કે વર્ણી હવે આપણે પાછા જઈએ, કારણ કે જો વધારે આગળ જઈશું તો આગળ તો બધા જંગલી પશુઓનો બહુ જ અહીંયા ત્રાસ છે અને ગમે ત્યારે અંધારામાં કોઈ આપણને ફાડી ખાશે, માટે આપણે પાછા જઈએ. પરંતુ નીલકંઠ વર્ણીને જયરામદાસની જે ડરપોકપણું છે ને એ દૂર કરવું હતું. એટલે કે તું મારી સાથે ચાલી આવ, આપણે કોઈ પશુ હેરાન નહીં કરે. પરંતુ જયરામદાસ તે બહુ ગભરાય છે. એ ડરતા ડરતા વર્ણીની પાછળ ચાલે છે. અને એ વખતે ત્યાં ખરેખર રીંછની એક ત્રાડ સંભળાઈ. અને જયરામદાસ એનો મિત્ર કૃષ્ણ તંબોળી તરત ઝાડ ઉપર ચડી ગયા. વર્ણી તો પોતે નીચે ઊભા રહ્યા. અને રીંછ પોતે છલાંગ મારતો મારતો નીલકંઠ વર્ણીની પાસે આવે છે. નીલકંઠ વર્ણી એના મસ્તક ઉપર હાથ મૂકે છે, એકદમ શાંત થઈ જાય છે. અને આ ચમત્કાર આ જયરામદાસે જોયો. એ અત્યાર સુધી વર્ણીનો મહિમા તો સમજતો હતો, પણ વર્ણી આવા અલૌકિક પુરુષ છે, આવું ઐશ્વર્ય ધરાવે છે, એને આ પહેલો પ્રસંગ થયો. અને તરત જ એને લાગ્યું કે વર્ણી તો કેટલા બધા નિર્ભય છે, આવા જંગલી પશુઓ પણ એને કેટલા વશ વર્તે છે. અને પછી આ રીંછ નીલકંઠ વર્ણીના આશીર્વાદ લઈ એ જંગલમાં ચાલ્યો જાય છે. પછી કૃષ્ણ તંબોળી અને એનો આ જયરામદાસ અને નીલકંઠ એ નાવમાં બેસીને પાછા આવે છે. ત્યારે રસ્તામાં જયરામદાસ વર્ણીને પ્રશ્ન પૂછે છે કે વર્ણી, એક પ્રશ્ન તમને પૂછું કે પૂછો ને, કે આ રીંછ જે આવ્યો એ ખરેખર કોણ હતો? ત્યારે એ વખતે નીલકંઠ વર્ણી એને કહે છે કે આ રીંછ એ સામાન્ય રીંછ નહોતો, પરંતુ કૃષ્ણાવતારને જે જાંબુવાન હતો એ સાક્ષાત જાંબુવાન હતો. એને એ વખતે ભગવાન કૃષ્ણના વિશે થોડો સંશય રહી ગયો હતો. એ નિસંશય નહોતો થયો. ત્યારથી કેટલાય જન્મથી ભટકતો હતો, પણ આજે અહીંયા આવ્યો એટલા માટે જ અમે અહીંયા સરોવર પાસે આવ્યા હતા. કારણ કે અમને ખબર હતી કે જાંબુવાના જંગલની અંદર ક્યાંક ભટકે છે, માટે કમર કાકડી તો માત્ર નિમિત્ત હતું, પરંતુ આ જાંબુવાનને આશીર્વાદ આપવા, એનું કલ્યાણ કરવા અમે અહીં આવ્યા હતા. અને એ રીતે જાંબુવાનનું પણ કલ્યાણ કરી નીલકંઠ વર્ણી હવે પોતાને ત્યાંથી આગળ વધી રહ્યા છે. જયરામદાસ પોતાની સાથે જ અને એને રહેવું ગમે છે એટલે નીલકંઠ વર્ણીની સાથે પોતે રહે છે. અને એમ કરતાં કરતાં હવે આ બંગાળ દેશ છોડી નીલકંઠ વર્ણી નીચે દક્ષિણ પૂર્વ તરફ હવે જગન્નાથપુરીના રસ્તે એ આગળ વધી રહ્યા છે. એ વખતે જયરામદાસ વારંવાર ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન, હવે આપણે ઘરે ક્યારે પાછા જઈશું? કારણ કે એની માતાએ જયરામદાસને કીધું હતું કે તું નીલકંઠની સાથે રહેજે, એ ગમે ત્યાં જાય પણ એને તું છોડતો નહીં, કારણ કે આ સાક્ષાત ભગવાન છે. એટલે જયરામદાસ એની માતાનું વચન હતું, એ લોપવા માગતો નહોતો. પરંતુ વર્ણી તો આગળ ઘણા બધા પ્રદેશમાં ફરવાના હતા. જયરામદાસ રોજ સવાર પડે ને નીલકંઠને યાદ કરે કે આપણે ઘરે ક્યારે પાછા જઈશું, મને મમ્મી પપ્પા બહુ યાદ આવે છે. આવી રીતે જયરામદાસ વાત કરે. વર્ણી કે જો સંબંધીમાં આસક્તિ રાખવી બહુ ખોટી છે, એ આપણને સાચા માતા પિતા એ છે બધી વાત કરે છે. પરંતુ એમ કરતાં કરતાં જગન્નાથપુરી સુધી નીલકંઠ વર્ણી જાય છે. 2-3 દિવસ થાય અને જયરામદાસ યાદ કરાવે કે આપણે ઘરે ક્યારે પાછા જઈશું. ત્યારે એ વખતે નીલકંઠ વર્ણી પછી જયરામદાસને કહે, જો તમારે ઘરે જવું હોય તો જાઓ, હવે તો અમારા રસ્તે આગળ વધવાના છે. અને પછી આ જયરામદાસ નીલકંઠ વર્ણીનો સંગ છોડીને ત્યાંથી નીકળી જાય છે. એના ઘરે જ્યારે પહોંચે છે અને એ વખતે એની માતાને ઠપકો આપે છે કે તે નીલકંઠને છોડ્યા જ કેમ? આવા ભગવાન જેવા ઈશ્વરી પુરુષ એને તે છોડ્યા શા માટે? તું ફરીથી પાછો જા. અને ફરીથી પાછો પોતાના ઘરેથી એ જગન્નાથપુરીના રસ્તે આવે છે, વર્ણી પાસે રોકાય છે અને વર્ણીનો પાછો મહિમા સમજે છે. પણ ફરીવાર બીજું એવું બને છે કે એ વર્ણી સાથે બહુ રહી શકતો નથી અને વર્ણીને પણ ત્યાં છોડી દે છે. ત્યારે વર્ણી એને સમજાવે છે કે જો આપણે આ રીતે સંબંધીમાં આસક્તિ રાખવી એ બહુ ખોટી વસ્તુ છે, એને એ રીતે વાત કરે છે. પરંતુ આ જયરામદાસને બહુ સમજાતું નથી. એ પોતે ત્યાંથી ફરીથી નીકળી જાય છે. એ નિમિત્તે અહીંયા નીલકંઠ વર્ણી આપણને સમજાવે છે કે આપણે જ્યારે ભગવાન ભજવાને માર્ગે નીકળ્યા છીએ ત્યારે આપણને આવી રીતે જો સંબંધી આમાં વિઘ્ન કરતા હોય તો એને આપણે છોડી દેવા જોઈએ. કારણ કે સંબંધીની અંદર જે આપણને આસક્તિ રહી જાય છે એ આસક્તિ આપણને નડતી હોય છે. વિષય તો આપણે કરવા પડે છે, પરંતુ વિષયની જ્યારે આસક્તિ થાય છે એ પછી સંબંધીમાં સ્નેહ હોય અથવા તો કોઈ પદાર્થની અંદર સ્નેહ હોય અથવા તો કોઈ સ્થાનની અંદર સ્નેહ હોય, આ સ્નેહરૂપી જે આસક્તિ છે એ જ્યારે આપણને નડે છે ત્યારે આપણે ભગવાન પાસે હોવા છતાં પણ ભગવાનનું સુખ એ લઈ શકતા નથી.
ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના 26મા વચનામૃતમાં એક બહુ સરસ વાત કરેલી છે કે જો ભગવાન ભજવાના માર્ગની અંદર સંબંધી આપણને અંતરાય કરતા હોય તેનો ત્યાગ કરીને પણ ભગવાન ભજવા આવી આજ્ઞા કરે છે. આપણે ખરેખર એવું લાગે કે મારા પિતાને મારા માતાને મારા પર બહુ સ્નેહ છે, બરાબર છે, પરંતુ એ લગભગ બધો સ્વાર્થનો સ્નેહ હોય છે. જ્યારે શુદ્ધ રીતે ભગવાનને ભજવા હોય અને પછી સંબંધી જેમાં આડા આવતા હોય તો જયરામદાસને એ રીતે આડા આવે છે અને ભગવાનને છોડી દે છે, સંબંધીને રાખે છે. અલ્પસ્ય હેતુર બહુ મહાતુમ ઇચ્છન વિચાર મૂઢ પ્રસિપાતિ મેત્વમ. કવિ કાલિદાસે રઘુવંશની અંદર વાત કરી છે કે અલ્પસ્ય હેતુર બહુ હાતુમ ઇચ્છન, કે એ માત્ર એક નાનકડા હેતુ માટે જ્યારે તમે બહુ જ મોટી વસ્તુનો ત્યાગ કરી દો છો તેનું પરિણામ બહુ સારું આવતું નથી. જયરામદાસે માત્ર એક પોતાના સંબંધીની આસક્તિને લઈને નીલકંઠ વળીને છોડી દે છે અને એનું પરિણામ એને જ ભોગવવાનું આવે છે. પછી રસ્તાની અંદર એ 20 દિવસ સુધી બીમાર રહે છે, એને શીતળાનો રોગ થાય છે, કોઈ સેવા કરનાર છે નહીં. અને એ વખતે વર્ણી એને યાદ આવે છે કે જો ખરેખર હું વર્ણી પાસે રહ્યો હોત તો વર્ણી મારી સેવા કરત અને મને સાજો કરત, પણ ત્યાં પોતે રોગમાં સપડાય છે, પીડાય છે. અને પછી એમ સબડાતો પોતાના ઘરે જ્યારે પાછો જાય છે ત્યારે અહીંયા આપણને ખ્યાલ આવે કે આવી રીતે વર્ણીનો આટલો બધો પ્રતાપ જોયા પછી પણ એ વર્ણીની સાથે રહી શકતો નથી. જેમ ભરતજી પોતે વનમાં તપ કરવા માટે નીકળ્યા, પણ મૃગલામાં આસક્તિ થઈ ગઈ તો ભરતજીને 3 દેહ ધરવા પડ્યા. તુલસીદાસે લખ્યું છે કે એક મૃગ કે કારણે ભરતજી તર્યો 3 દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ જી ઘટઘટ કરત સ્નેહ. ભરતજીને ખાલી મૃગલામાં એક સ્નેહ થયું, પોતે તપ કરતા હતા એમાં એક મૃગલીને પ્રસૃતિ થઈ, એમાંથી એનું બચ્ચું જન્મ્યું અને તરત જ પેલી મૃગલી એકદમ મૃત્યુ પામી. ભરતજીને થયું કે હવે આ મૃગલીનું કોણ, આની કોણ સંભાળ કરશે, અને એને તરત પોતાના આશ્રમમાં રાખી. નાનું બચ્ચું હતું, એને ધીમે ધીમે મોટું કર્યું, એને સમયે સમયે દૂધ પાય, એને ખોરાક આપે. એક દિવસ એવો આવ્યો કે મૃગલું તો મોટું થઈ ગયું, પોતાની જાતે નિર્ભય થવા માટે શક્તિમાન થઈ ગયું, પરંતુ ભરતજીને જે મૃગલયની અંદર આસક્તિ તે તૂટી નહીં. અને એમ કરતાં કરતાં ભરતજીનો દેહ પડવાનો સમય થયો અને એ વખતે એને મૃગલું યાદ આવ્યું. ત્યારે એના માટે એવું કહેવાય છે કે એનો પછી બીજો દેહ એ મૃગલાનો આવ્યો. જો નીકળ્યા હતા તપ કરવા, પણ મૃગલામાં આસક્તિ રહી ગઈ, તો આવું તપ કરવા નીકળ્યા હતા છતાં પણ મૃગલાનો દેહ ધરવો પડ્યો. તુલસીદાસ કહે છે કે તુલસી ઉનકી ક્યાં ગતિ જીત ઘટઘટ કરત સ્નેહ. જો ભરતજીને માત્ર એક મૃગલું હતું તોય 3 જન્મ ધરવા પડ્યા. હવે આપણે કેટલા મૃગલા છે તપાસ કરી લેવાની, એ કેટલા દેહ ધરવા પડે. એના કરતાં ભગવાનની અંદર જેટલી વધારે પ્રીતિ રાખીએ, એમાં જેટલી આસક્તિ રાખીએ તો આપણને આ ભવ જન્મ મરણના ફેરામાંથી એ બચાવતા હોય છે. ઘણીવાર આપણું અનુમાન ખોટું હોય છે કે આપણને સંબંધી પ્રત્યે મારા પ્રત્યે બધાને બહુ હેત છે, પરંતુ સમય આવે પારખું થાય. ભગવાન સ્વામિનારાયણના સમયમાં વિજય આત્માનંદ સ્વામી કરીને એક મોટા પરમહંસ હતા. એ ગામોગામ વિચરણ કરતા અને બધાને સત્સંગ કરાવતા. તો આ વિજય આત્માનંદ સ્વામી એક ગામની અંદર જઈને પહોંચ્યા અને એ વખતે ગામના કેટલાક યુવાનો સ્વામીની કથા વાર્તા સાંભળવા માટે ભેગા થયા. એમાં સ્વામીએ આ બધા સંસારના નાશવંતપણાની, સંબંધીમાં આસક્તિને રાખીને બધી વાતો કરી. કથા વાર્તા પૂરી થઈ પછી એક યુવાન સ્વામી પાસે આવ્યો ને વિજય આત્માનંદ સ્વામીને કહે કે સ્વામી, તમે આટલી બધી આજે નાશવંતપણાની વાતો કરી કે આ સંસાર સંબંધીના બધા હેત ખોટા છે, સ્વાર્થના છે, પરંતુ મારા જીવનમાં એવું નથી. મારા ઉપર તો મારા માતા પિતાને, મારા બહેનને અને મારા પત્નીને બહુ જ હેત છે, માટે તમે આ બધી વાત રહેવા દો. વિજયાત્માનંદ સ્વામી કે ભાઈ અમે તો આ વાતો કરી છે, જો તને એવું મનાતું ના હોય તો આપણે એનું પારખું કરીએ, તેના માટે શું કરવાનું. વિજયાત્માનંદ સ્વામી કરવાનું બહુ સહેલું છે, તારે કાંઈ નથી કરવાનું, પણ કરવાનું બધું મારે છે. કે શું કરવાનું, કે તું અત્યારે ઘરે જાય ત્યારે ઘરનું જે આંગણું આવે ત્યારે એકદમ મૂર્છાવશ થઈ રડી પડવાનું, મોંમાંથી બધી ફીણો કાઢવાની, બસ પછી બાકીની બાજી હું સંભાળી લઈશ. કે સ્વામી આટલું જ, આટલું જ. અને પેલો યુવાન પોતાને ઘરે ગયો, ઘરના આંગણામાં પ્રવેશ્યો અને તરત જ આંગણાના બરાબર મધ્ય ભાગમાં એકદમ મૂર્છાવશ થઈને બૂમ પાડતો ઢળી પડ્યો. મોંમાંથી બધા ફીણના ગોટે ગોટા નીકળવા લાગ્યા અને બેભાન થઈ ગયો. અને એ વખતે એના માતા પિતા એકદમ ચિંતાતુર થઈ ગયા, એકદમ રડવા લાગ્યા મોટેથી કે મારા દીકરાને બચાવો, એને કોણ ઉગારશે. અને એ વખતે કોઈ ગામના વડીલે સલાહ આપી, જે ભાઈ આપણામાંથી આનો કાંઈ ઉપાય થાય એવો નથી, આપણા ગામમાં કોઈ એવા વૈદ્ય નથી, કોઈ ડૉક્ટર પણ નથી, પણ એક ઉપાય છે કે પેલા ગામમાં પેલા સાધુ આવ્યા છે એને કદાચ પૂછીએ, એ કંઈ ચમત્કાર બતાવે તો કંઈક આને ઊભો કરે. એટલે બધા વિજયાત્માનંદ સ્વામી પાસે આવ્યા અને કીધું સ્વામી, આ ગામમાં તમે પધાર્યા, પણ આજે આવો એકદમ ખરાબ પ્રસંગ બન્યો છે, અમારો ગામનો જુવાન જો દીકરો એકદમ મૂર્છાવશ એને ઢળ્યો છે, તમે એને કંઈક સાજો કરો. સ્વામી કે કાંઈ વાંધો નહીં, અમે ત્યાં આવીએ છીએ. વિજયાત્માનંદ સ્વામી એના આંગણામાં પ્રવેશ્યા અને જોયું એક તો છોકરો તો એમના આયોજન પ્રમાણે જ મૂર્છાવશ પામ્યો હતો.
ત્યાં એક તો મોવાડી ફીણના ગોટા નીકળતા હતા. અને પછી એ વખતે વિજયાત્માનંદ સ્વામી કે આને બેઠો કરવો હોય તો મારા હાથમાં એક જડીબુટ્ટી છે, બોલો બોલો સ્વામી જલ્દી બતાવો. કે એક કામ કરવું પડે કે એક કટોરો દૂધ લાવો. સ્વામી એક નહીં 10 કટોરો લાવે પણ તને બેઠો કરો. વિજયાત્માનંદ સ્વામી ના એક કટોરો લાવો બહુ થઈ ગયો. એટલે તરત જ ઘરમાં દૂધ હતું, એક કટોરો દૂધ લાવ્યા. વિજયાત્માનંદ સ્વામી હાથમાં કટોરો લીધો અને હાથમાં કટોરો લઈ આ છોકરાના મોઢા ઉપરથી 4-5 વાર ફેરવ્યો. અને પછી બધા એના માતા પિતાને કીધું. એના માતા પિતા થોડા, માતા દૂર ઊભા હતા, પિતા નજીક હતા, એના બહેન પણ દૂર હતા અને બધા ગામવાસીઓ હતા. એટલે એ વખતે વિજયાત્માનંદ સ્વામી કે જો હવે આ દીકરાનું મોત છે ને દૂધના કટોરામાં છે. હવે પણ એક શરત, દીકરાને જો સાજો કરવો હોય, જીવતો કરવો હોય તો જેને એના પર વધારે આસક્તિ હોય દૂધ પી જાય તો એ વ્યક્તિનું મૃત્યુ થાય અને દીકરો જીવતો થાય. એટલે પહેલી ઓફર એમના માતાને કરાવવામાં આવી. એટલે માતાને મોકલીને કીધું કે તમારી દીકરા પ્રત્યે બહુ આસક્તિ છે તો જરા તમે હવે આમે પીળું પાન થઈ ગયા છો, તમે ત્યારે ખરી પડશો, ઉંમર થઈ ગઈ છે તો તમે દૂધ પી લો, દીકરાને જીવતો કરો, જુવાન દીકરો છે. ત્યારે એના માતાએ કહેવડાયું કે ના ના હજુ તો 20 વર્ષ કાઢી નાખ્યું, એમ તો મારે કે નથી મરવું. દીકરો ઊંધો બેભાન થતા થતાં બધું જ સાંભળે છે. એને કહ્યું ચલો માતા તો ગયું હેત આપણા પરથી. એના પિતાને કીધું કે તમે હવે દીકરા પ્રત્યે તમારો ભવિષ્યનો વારસદાર છે, તમારી પેઢી ચાલશે, તમારો વંશ રાખશે, તમે પી લો. પિતા થોડીક વાર વિચારમાં પડી ગયા કે ના મારે નથી પીવું, હજુ તો હું રોજ સવારે ઉઠીને ખેતરે જાવ એવો શક્તિમાન છું, હજુ બીજા 15-20 વર્ષ તો કાઢી નાખીશ, મારે ભલે દીકરાને જે થયું તો મારે કંઈ એનું મોત લેવું નથી, મારે કંઈ મરવું નથી. એના પિતા પરથી ગયો. ત્યારે એ વખતે પછી એની બહેનને કહેવામાં આવ્યું કે એના બહેનને પણ એના પર બહુ હેત છે તો એની પાસે કટોરો મોકલાવો. બહેન પાસે અંદરથી જવાબ આવ્યો કે ભાઈ મારે દૂધ પીવું નથી, ભવિષ્યમાં એક સાડી ઓછી આવશે, કાંઈ વાંધો નહીં, ભલે ને તમે રાખો. એના પેલા યુવાને તો કે ચલો બહેનનું પણ હેત આપણામાંથી ગયું. ત્યારે એ વખતે પછી સ્વામી કે હજુ તમારા પત્ની બાકી છે, એને જરા મોકલાવો, કારણ કે એ તો હવે વિધવા થશે, એને જો રંડાવું ના હોય અને ભવિષ્યમાં આ રીતે પોતાના પતિને જીવતો રાખો તો એ કરે. ત્યારે એ વખતે એના પત્નીએ પણ અંદરથી મેસેજ મોકલાયો કે હું બીજે કંઈક ઘર શોધી લઈશ, ભલે એને જવું હતો જાય. તો છોકરો બધું સાંભળે, માતામાંથી ગયો, પિતાનું હેત ગયું, પત્નીનું ગયું, બહેનનું પણ ગયું. સ્વામી કે હજી એક ઉપાય છે કે આ તમારી પેલી ગમાણમાં જે ભેંસ બાંધી છે એને પીવડાવો, ભલે ભેંસ એના દીકરો જીવતો થાય તો પણ ચાલશે કે. ત્યારે પેલા કોઈક એના પિતા એ ભેંસ પાસે દૂધનો કટોરો લઈને જતા હતા. ત્યારે અંદરથી એની માતાએ સંદેશો મોકલાયો કે રહેવા દો, એ ભેંસ તો 2 પાડીને જન્મ આપીને બેઠી છે, એનું મોઢું કોણ કરશે. પહેલાં તો હું આ ભેંસમાંથી ગયો. અને તરત જ પછી પેલા વિજયાત્માનંદ સ્વામી હાથમાં કટોરો લઈને કીધું ભાઈ વાંધો નહીં, તમે બધા આના માટે મરવા તૈયાર નથી તો મને વાંધો નથી, જો તમારી ઈચ્છા હોય તો આ દૂધનો કટોરો હું પી જાઉં અને છોકરો જીવતો થાય. અને પિતા તરત સ્વામીના પગમાં કે સ્વામી બહુ સારું, તમારે જેવું તો કોઈ દયાળુ નહીં કે તમારે આગળ ઉલારીને પાછળ ધરાને પી જ જાઓ કે. વિજયાત્મા સ્વામી તો ગટગટાઈ ગયા. અને આ છોકરાએ બધું આ નાટક જોયું, વિજયાત્મા સ્વામી પીને પાછા નીકળી ગયા અને તરત છોકરો પણ એની પાછળ નીકળી ગયો અને સાધુ થઈ ગયો. આવું હેત હોય છે. તો આપણને બતાવે છે કે સંબંધીની અંદર વધારે પડતું આપણે કદાચ આસક્તિ આવું હેત દેખાય, પરંતુ એ સ્વાર્થનું છે. અલ્પ હેતુ માટે ભગવાન ભજવાના માર્ગની અંદર જો એ સંબંધી નડતા હોય તો ભગવાનને આગળ રાખી એ સંબંધીનું હેત ઓછું કરવું, એવું જયરામદાસના ઉપદેશમાં નીલકંઠ ફણી અહીંયા સમજાવે છે. અને ત્યાંથી પછી એક સ્થળ વટાવતા નીલકંઠ ફણી પોતે એ આગળ જાય છે. આગળ જતાં હવે દક્ષિણ પૂર્વના વિસ્તારમાં ભુવનેશ્વર તીર્થમાં નીલકંઠ ફણી પોતે પધારે છે. આ ભુવનેશ્વર જે મંદિરોની નગરી તરીકે ઓળખાય છે, ત્યાં ઘણા બધા મંદિરો છે, પણ એમાં મુખ્ય મંદિર છે એ લિંગરાજનું મંદિર છે. એ મંદિરનો એવો ઇતિહાસ છે કે ભગવાન શંકરને એકાંત જગ્યા જોઈતી હતી કે મારે હવે ઘણી બધું આટલી બધી પ્રવૃત્તિ કરી, હવે કોઈ એકાંત વાસ હોય તો સારું. ત્યારે એ વખતે એમને અનંત વાસુદેવ પાસે આ અનુમતિ માગી. અનંત વાસુદેવે એમને ભગવાન શંકરને આ ભુવનેશ્વરની જગ્યા બતાવી અને ત્યાં અનંત વાસુદેવ અહીંના મુખ્ય ઉપાસ્ય દેવ છે. ત્યાં પણ નીલકંઠ ફરણી આ ભુવનેશ્વરમાં 3 દિવસ સુધી રોકાય છે. અને ત્યાંથી ભુવનેશ્વરથી આગળ હવે નીલકંઠ ફરણી જગન્નાથપુરી, ભારતની 4 પવિત્ર ધામોમાંનું એક ધામ, ત્યાં પોતે પધારે છે. એનું વર્ણન લખતા અહીંયા લખે છે, નાવે બેસીને નાથ સીધાવ્યા, પુરુષોત્તમ પુરીમાં આવ્યા. ઇન્દ્રધુમ્ન સરોવર નામ, કર્યો ત્યાં જઈને વિશ્રામ. પુરુષોત્તમ પ્રભુ કહેવાય, પુરુષોત્તમ પુરીમાં રહાય. પુરુષોત્તમ હોય તે જાણે, પુરુષોત્તમ વીણન પીછાણે. નીલકંઠ ફરણી હવે જગન્નાથપુરી તીર્થમાં એ પોતે પધારે છે.
અને ત્યાં 6 મહિના સુધી એ રોકાય છે. ત્યાં જનકપુરી ત્યાં મુખ્ય સ્થાન છે. નીલકંઠ વણી જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે ત્યાં પરિસ્થિતિ એવી થાય છે કે ઘણા બધા બાબાઓની જમાત એ પણ ત્યાં ઉતરેલી હોય છે. નીલકંઠ વર્ણી અહીંયા રોજ અહીંયા જગન્નાથપુરીમાં ત્યાં આવીને બેસે, ત્યાં દર્શન કરે, ત્યાં ગરુડ સ્તંભ છે ત્યાં બેસીને ધ્યાન ધરે, પૂજારી એમને થાળ જમાડે અને પૂજારીને પણ એના પ્રત્યે ઘણો બધો ભાવ થયો કે કદાચ સાક્ષાત જગન્નાથજી આવે છે કે શું, એવો પણ એને અંતરમાં ભાવ થયો એટલે રોજ એની સેવા કરતા. નીલકંઠ વર્ણી ત્યાંથી પછી દરિયા કિનારે આ ઇન્દ્રધૂમના સરોવર છે ત્યાં જતા અને ત્યાં પણ બેસીને ધ્યાન કરતા. એમાં એકવાર પ્રસંગ એવો બને છે કે નીલકંઠ વણીને ત્યાં ઘણા બધા બાવાઓની જમાત ઉતરેલી છે અને ઉતરતા જમાતમાં કેટલાક બાવાએ નીલકંઠ વણીને કીધું કે એ છોકરા, કારણ કે નીલકંઠ વણીની ઉંમર વખતે 15 વર્ષની છે, કે પેલી લીલી ભાજી તોડી આવો. નીલકંઠ વણી એમાં કહે છે કે અમે ભાજી નહીં તોડીએ કારણ કે એમાં જીવ છે. આ પ્રસંગ ક્યારનો બને છે? ઈસવીસન 1796 કે 97ની સાલનો છે. હવે આપણે અહીંયા ખ્યાલ આવે નીલકંઠ વણી શું કહે છે કે અમે ભાજી એટલા માટે નહીં તોડીએ કે એમાં જીવ છે. આ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જરા વિચારીએ તો વનસ્પતિમાં જીવ છે એવી સૌ પ્રથમ વખત જાહેરાત કરનાર જો પૃથ્વીમાં કોઈ હોય તો નીલકંઠ વર્ણી છે. કારણ કે કઈ રીતે કે વનસ્પતિમાં જીવ છે એનું સંશોધનનો યશ આપણા ભારતના વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝને જાય છે. એમને લંડનમાં બધા પ્રયોગો કર્યા ત્યાંની લેબોરેટરીમાં. એ આપણે જ્યારે ઇતિહાસ જોઈએ છે ત્યારે એ સમય લગભગ 1835થી 1840ની સાલનો છે. એના 45 વર્ષ પહેલાં નીલકંઠ વર્ણી પોતે ત્યાં બાવાઓને સમજાવે છે કે નીલકંઠ વર્ણી કહે છે કે આ વનસ્પતિમાં જીવ છે. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આ વિચરણને જોઈએ તો પણ કેટલા નીલકંઠ વર્ણી પોતે એડવાન્સ ચાલે છે એ આપણને દેખાય છે. અને નીલકંઠ વર્ણી ભાજી તોડવાની ના પાડે છે. એમાં કેટલાક બાવો નીલકંઠ વર્ણીના પક્ષમાં રહે છે, કેટલાક આની સામે રહે છે અને પછી નીલકંઠ વર્ણી તો ધ્યાનમાં બેઠા છે. બંને બાવાઓ વચ્ચે એટલે થોડીક શબ્દ યુદ્ધ થાય છે, થોડી પછી મારામારી થાય છે અને પછી અંતે બધા એકબીજાના અસ્ત્ર શસ્ત્ર પર આવી જાય છે. અને એ નીલકંઠ વર્ણીને આ તો કરાવું હતું કે આ બધા જે અસુર બાવાઓ જે બધા કેટલાય વર્ષોથી કેવળ સ્વાદ વૃત્તિને પોષવા ખાતર, ધન વૃત્તિને લેવા ખાતર, પ્રજાને રંજાડવા ખાતર બધે ફરે છે અને ત્યાં બધા જ આવી રીતે બાવાઓ તે જગન્નાથપુરીમાં ભેગા થાય. જે ભારતનો કોઈ પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તાર છે એ બેની વચ્ચે આ જગન્નાથપુરી તીર્થ આવેલું છે. એટલે જ્યારે રથયાત્રાનો સમય નજીક આવે ત્યારે બધા બાવાઓ એ નિમિત્તે ત્યાં ભેગા થતા અને આવું મોટું ત્યાં નગરયાત્રા નીકળે, રથયાત્રા નીકળે. પરંતુ આ બાવા વચ્ચે પહેલાં શબ્દયુદ્ધ થયું, મારામારી થઈ, પછી શસ્ત્રયુદ્ધ થયું અને કેટલાય દિવસો સુધી આ યુદ્ધ ચાલ્યું. નીલકંઠ વર્ણી આ રીતે આ જોવે છે, એ તો પોતે દૂરથી આ દ્રષ્ટિએ નિહાળે છે, પણ એમને આજ કરાવવું હતું કે આ બધા અસુરો છે, ખાલી માળે ભેખનું ખાલી કપડું લઈને બેઠા છે, પણ અંદર બધી વૃત્તિઓ તેમની અસુર છે. એનો ભાર જેટલો પૃથ્વી પરથી ઓછો થાય એટલું સારું. અને એમ કરતાં કરતાં ઘણા દિવસો સુધી આ યુદ્ધ ચાલે છે, બધા અંદરો અંદર કપાઈને મરે છે. નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ નીકળે છે. આપણે કદાચ એવું થાય કે ખરેખર આવું બન્યું હશે, પરંતુ આ એક સત્ય હકીકત છે, નક્કર દસ્તાવેજ છે અને એનો પણ આપણી પાસે ઐતિહાસિક પુરાવો છે. અમદાવાદની અંદર એક ગ્રંથ બહાર પડેલો છે અમદાવાદ સંસ્થા તરફથી. એના લેખક છે શાસ્ત્રી ઘનશ્યામ સ્વરૂપદાસ. એમને પોતે ગ્રંથની અંદર પ્રસંગ લખ્યો છે કે આ જગન્નાથપુરીમાં જે અસુરો મરાયા, બધા એ કેટલાક ખાખી બાવા રૂપે પણ હતા, કેટલાક અસુર વૃત્તિવાળા પણ હતા. એ પ્રસંગ એ મેં મારા ગુરુ પાસેથી સત્ય કાનોકાન સાંભળેલો છે. એના ગુરુ હતા નંદ કિશોરદાસ. આ ઘનશ્યામ સ્વરૂપ સ્વામી પોતે લખે છે, અમદાવાદ દેશના સંત છે. એને લખ્યું છે કે મારા ગુરુ નંદ કિશોરદાસ ઈસવીસન લગભગ 1898ની સાલમાં જગન્નાથપુરી વિચરણ માટે ગયા હતા અને એ વખતે ત્યાં વિચરણ કરતાં કરતાં એમને ત્યાં એ વખતે જગન્નાથપુરીમાં 120 વર્ષની ઉંમરના એક સાધુ હતા, એને પોતે મળે છે. એટલે અમારા ગુરુ નંદકિશોરને વિચાર આવ્યો કે આટલા વૃદ્ધ સાધુ છે તો આપણા ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વેશે જગન્નાથપુરીમાં આવે તો નક્કર સાચી વાત છે, પણ એ બધા અસુરોને માર્યા એ આ પ્રસંગના સાક્ષી હતા કે નહીં મારે એમને પૂછવું છે. એટલે એમને 120 વર્ષના આ સાધુને એમને પૂછ્યું કે આવો કોઈ પ્રસંગ આજથી 101 વર્ષ પહેલાં બન્યો હતો? કારણ કે આ સાલ છે 1898ની સાલ. નીલકંઠ વર્ણી જ્યારે જગન્નાથપુરીમાં હતા એ સાલ છે લગભગ 1796 કે 97ની સાલ, 101 કે 102 વર્ષ પહેલાંનો પ્રસંગ છે. ત્યારે એ વખતે પહેલાં 120 વર્ષના સાધુ આ નંદ કિશોરદાસને કહે છે કે આ હકીકત તદ્દન સાચી હકીકત છે કે એ વખતે મારી ઉંમર લગભગ 17-18 વર્ષની હતી. હું પણ આ જ્યારે યુદ્ધ લડાઈ ચાલતી ત્યારે તે હાજર હતો, હું અહીંયા જ રહ્યો છું, અહીંયા જ મોટો થયો છું અને આ વસ્તુ મેં મારી નજર જોઈ હતી. પછી પહેલાં નંદ કિશોરદાસે પૂછ્યું કે આવા અસુરો મરાયા પણ એનું કંઈ કારણ હતું? ત્યારે એ વખતે નંદ કિશોરદાસે કીધું કે કારણ તો એક જ હતું કે અહીંયા એ વખતે એક નાનકડો બટુક બ્રહ્મચારી આવ્યો હતો, લોકો એને નીલકંઠ કહેતા હતા અને એ વખતે આ બાબાઓને એને પોતાનો શિષ્ય બનાવ્યો હતો, કારણ કે એટલા પોતે આકર્ષક હતા, એટલું બધું ઐશ્વર્ય ધરાવતા હતા.
એટલે આ બાવાઓની વચ્ચે બે ભાગ પડી ગયા કે આવો નીલકંઠ અમારો શિષ્ય બને, બીજા બાબા કે આ શિષ્ય અમારો બને, અને બે વચ્ચે પછી આવું પરસ્પર લડાઈ થાય છે, યુદ્ધ થાય છે. અને એવું એ પોતે કહેતા કે લગભગ 2 મહિના સુધી આવો લોકો પરસ્પર વચ્ચે લડાઈ ચાલી, અને એને અંતે ઘણા બધા આવી રીતે બાવાઓ અને અસુરો આ મરાયા હતા. આ મારી મેં નજરો નજર દીખેલી હકીકત છે. આવી વાત આ 120 વર્ષના વૃદ્ધ સાધુ એ નંદકિશોરદાસને કરે છે. અને નંદકિશોરદાસના શિષ્ય ઘનશ્યામ સ્વરૂપદાસે આખો જ પ્રસંગ એ પોતાના ગ્રંથની અંદર લખેલો છે કે આ તદ્દન સાચી બાબત છે. તો આપણને લાગે કે આપણે આ જે કંઈ વાતો સાંભળીએ છીએ નીલકંઠભાઈના વિચરણની, એકી એક નક્કર અને દસ્તાવેજી પુરાવા સાથે છે, કે એમાં કોઈ ખાલી ગપગાળો નથી, માત્ર કોઈ આ વાર્તા નથી, પરંતુ નીલકંઠભાઈએ કરેલું આ વિચરણ એ કેટલું અદ્વિતીય છે, કેટલું એક દિવ્ય છે, એનો આપણને અહીંયા પુરાવો મળે છે. નીલકંઠ વર્ણી આ જગન્નાથપુરીમાંથી હવે પોતે આગળ જાય છે. આગળ જતાં હવે ત્યાંથી પોતે તિલંગ દેશની અંદર પધારે છે. તિલંગ દેશ એટલે તૈલંગણ, એટલે અત્યારે આંધ્રપ્રદેશને તૈલંગણ છે, અત્યારે એનો બધો વિવાદ ચાલે છે. એ તૈલંગણ દેશ, એ દેશની અંદર નીલકંઠવાણી ત્યાંથી પસાર થાય છે. રસ્તામાં ત્યાં એક જંગલ આવે છે, અને જંગલની આગળ ત્યાં રસ્તામાં એક અજગર વૃત્તિથી રહેનારો એક રાક્ષસ ત્યાં રસ્તામાં પડ્યો છે. નીલકંઠવાણી એને જુએ છે, અને ત્યાં આ રાક્ષસને વાચા ફૂટે છે. પોતે એકદમ રાક્ષસ કે તમે મારું કલ્યાણ કરો. એ પોતાનો પૂર્વ ઇતિહાસ કહે છે કે પહેલાં તો હું રાજા હતો, પરંતુ મેં એક બ્રાહ્મણને એવો શ્રાપ દીધો, એને લઈને મારે આવી ગતિ થઈ છે, અને તમે આમાંથી ઉગારો. નીલકંઠ વર્ણી એને કહે છે કે અમે તારું કલ્યાણ કરવા માટે જ આ જંગલમાં આવ્યા છીએ. અને નીલકંઠ વર્ણી એનું પણ કલ્યાણ કરે છે, અને એને કહે છે કે તું અમે જ્યારે પશ્ચિમમાં પહોંચીશું ગુજરાતમાં, તું અમને મળજે, તને ત્યાં જન્મ મળશે. નીલકંઠ વર્ણી એના પર પાણીની અંજલી છાંટી. થોડા સમય પછી આ રાક્ષસનો દેહ પડ્યો, અને ભવિષ્યમાં એ રત્તાબસિયા તરીકે સત્સંગમાં પ્રચલિત થયા. નીલકંઠ વર્ણીને માર્ગમાં જે મળ્યા છે ને એ દરેકનું એમને કલ્યાણ કર્યું, પછી ભલે રાક્ષસ હોય. આ રત્તોબસ્યો એ એટલો બધો મહારાજનો પ્રિય થઈ ગયો હતો. આપણા હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં પ્રસંગ આવે છે કે રત્તાબસ્યો આમ થોડોક આલ્ફા ટાઈપ હતો, એટલે જરા બુદ્ધિ એની ઓછી હતી, અને આવા હોય જ ભગવાન ભજી શકે, બરાબર, એ પાછી હકીકત છે. એટલે રત્તોબસ્યો પરમહંસે ગ્રંથોમાં લખ્યું છે કે મહારાજ જ્યારે ગઢડાની બજારમાંથી પસાર થતા ત્યારે રત્તાબસિયાના ખભા પર હાથ મૂકીને ચાલતા, અને એને એવું સુખ આપતા. પરમહંસે પછી લખ્યું છે કે મહારાજ રત્તાબસિયાને એટલું સુખ આપતા કે અમને પણ ક્યારેક ઈર્ષા થતી કે રત્તોબસ્યો કેટલો બધો ભાગ્યશાળી છે. તો આવો રત્તોબસ્યો જે મહારાજે નીલકંઠવાણી વેશે આ રાક્ષસના રૂપે મળ્યો હતો, મહારાજ એને સત્સંગમાં જન્મ ધરાવી એનું પણ કલ્યાણ કર્યું. ત્યાંથી નીલકંઠવર્ણી આદિકુર્મ ગોદાવરી કૃષ્ણા નદીને ઉતરીને પોતે આગળ પધાર્યા છે. માનસપુર નામના શહેરમાં આવે છે. ત્યાં સત્રધર્મા નામનો રાજા એ પોતે રાજ્ય કરે છે. એ પણ બહુ મુમુક્ષુ છે. નીલકંઠવર્ણીને મળે છે, એને પોતાના ઘર થોડાક દિવસ મહેલમાં રાખે છે. ત્યાંથી નીલકંઠવર્ણી હવે પોતે વૈકંઠાદ્રી 3 માર્ગે પોતે આગળ વધી રહ્યા છે. આ રામાનુજાચાર્ય આ વૈકંઠાદ્રી એટલે કે તિરુપતિ, આ તિરુપતિ સ્થાન વૈંક એટલે પાપ, ને વૈંકટ એટલે પાપને હરનારો પર્વત એટલે વૈકંઠાદ્રી. આ પર્વત ઉપર નીલકંઠવાણી પોતે પહોંચે છે, અને ત્યાં જઈને આ રીતે જે રામાનુજાચાર્ય પોતે દંડવત કરતાં કરતાં છેક તિરુપતિ બાલાજી સુધી એના દર્શન કરવા માટે પહોંચ્યા હતા એવો એનો ઇતિહાસ છે. અને આપણને બધાને ખ્યાલ છે કે ભારતના જે અત્યારે મુખ્ય યાત્રાધામો ગણાય છે એમાં તિરુપતિ બાલાજી પણ એક પવિત્ર ધામ ગણાય છે. લાખોની સંખ્યામાં ભાવિકો ત્યાં આવે છે, જુદી જુદી માનતા રાખે છે. નીલકંઠવર્ણી ત્યાં પણ પહોંચે છે, ત્યાં દર્શન કરે છે. રામાનુજાચાર્ય એ ભગવાન બાલાજીના દર્શન કરવા માટે છેક દંડવત કરતાં કરતાં ઉપર ચડે છે એવો એનો ઇતિહાસ છે. એ સ્થાનનું એવું મહાત્મય છે. સાથે સાથે અહીંયા ઉપર પુષ્કરણી સરોવર છે, એના પશ્ચિમ ભાગે વરા ભગવાનનું મંદિર છે. ત્યાં વરા ભગવાનની ભવ્ય મૂર્તિ છે. નીલકંઠવર્ણી બાલાજીના દર્શનની સાથે આ વરા ભગવાનના પણ દર્શન કરે છે. અને ત્યાં એક એવો રિવાજ પણ છે કે આવી રીતે ભગવાન બાલાજીના દર્શન કરીને જ ભગવાન વરાના દર્શન કરીને જ બાલાજીના દર્શને જવું એવો ત્યાંની પ્રચલિત એવી માન્યતા છે. નીલકંઠવર્ણી આ દર્શન કરી વડ નીચે બિરાજે છે. 3-4 દિવસ સુધી ત્યાં રોકાય છે, અને આવનારા યાત્રિકોને દર્શનનું સુખ આપી પોતે હવે આગળ જાય છે. વૈકંઠાદ્રીના વનમાં જતાં જતાં નીલકંઠવર્ણી ત્યાંથી હવે કાંચીપુરમ એ બંને પવિત્ર તીર્થસ્થાન છે. શિવ કાંચી અને વિષ્ણુ કાંચી બંને વચ્ચે માત્ર 2 માઇલનું જ અંતર છે. ત્યાં પણ પહોંચે છે, અને ત્યાંથી હવે કન્યાકુમારી રામેશ્વરના માર્ગે એ પોતે આગળ વધી રહ્યા છે. અને રસ્તામાં એમને સેવકરામ નામનો એ સાધુ મળે છે. એ સાધુ કેવો છે એનું વર્ણન કરતાં અહીંયા લખે છે. મળ્યો સાધુ ત્યાં સેવક રામ, તેની સાથે ચાલ્યા ઘનશ્યામ. ભાગવત તો ભણ્યો હતો એહ, પછી રસ્તે માંદો પડ્યો તેહ. આ સેવકરામ
એ પોતે ભાગવતનો ભણેલો હતો, સાધુ હતો, પરંતુ એને લોહીખંડ પેટ બેસણું થયું, એટલે અતિસાર થઈ ગયા, એકદમ ઝાડા થઈ ગયા, ડાયરિયા થઈ ગયા, અને એકદમ પોતે રડવા જેવો થઈ ગયો. હવે મારી ચાકરી કોણ કરશે, કારણ કે આ તો જંગલનો રસ્તો હતો. ત્યારે નીલકંઠવાણી એને કહે છે કે તમે ગભરાશો નહીં, અમે તમારી સેવા કરીશું. અને બહુ જ સાચા સેવક ભાવથી નીલકંઠ વર્ણી એની સેવા કરે છે, જેનું વર્ણન મહારાજે પોતે જ પોતાના મુખે ગઢડા પ્રથમ પ્રકરણના 10ના વચનામૃતમાં કરેલું છે. કેવી એ સેવા કરે છે, અને એ સેવાથી આ સેવકરામ પોતે સાજો થાય છે. પરંતુ એ વખતે એની પાસે 1000 સોનામોર હતી, હતો તો સાધુ, પણ 1000 સોનામોર રાખતો હતો. અને કરે શું, નીલકંઠવાણી પાસે એને સોનામોર આપે અને એને કહે કે તમે રોજ આ રીતે ગામમાં જાઓ, આ સોનામોર વેચીને દ્રવ્ય ખરીદો, ને એનું બધું અનાજ લઈને આવો, મારા માટે રસોઈ કરો. નીલકંઠવાણી એના માટે રોજ શહેરમાં જાય, રસોઈ એનું સીધું લઈ આવે, રસોઈ બને એને જમાડે. પછી એને આવું લોહીકંઠ પટ બેસનું હતું, એટલે એને 2 હાથ ઊંચી પથારી પણ કરી આપી, જેથી એને આરામ સારો મળે. એમ કરતાં કરતાં 2 મહિને સારો થયો, ત્યાં સુધી નીલકંઠે એની સેવા કરી. પણ કોઈ દિવસ સેવકરામે એમ ના કીધું કે હું આવી રીતે અહીંયા જમું છું, તમે મારા માટે સીધું લઈને અનાજની રસોઈ બનાવો છો, તમે પણ મારી સાથે જમો. આટલો બધો કૃતજ્ઞ માણસ હતો. નીલકંઠવાણીને એનું જરા પણ દુઃખ નથી લાગતું. નીલકંઠવાણી તો પછી ગામમાં જઈને ભિક્ષા માગીને પોતે જમતા, એનું એમને દુઃખ નથી. પણ આપણને ખ્યાલ આવે કે ભગવાનની સાથે પણ આવું વર્તન કરનાર લોકો હોય છે. નામ હતું સેવકરામ, પણ અહીંયા ઊંધું થઈ ગયું હતું. સેવક પોતે રામ થઈ ગયો હતો, અને રામ પોતે સેવક થઈ ગયા હતા. સેવકરામ પોતે રામ થઈને બેઠો હતો, અને જે ખરેખર રામ હતા એ સેવક થઈને બેઠા હતા. નીલકંઠ વર્ણી પણ એની સેવા કરી. મહારાજ પછી આપણને કહે છે કે આવા જે કૃતજ્ઞ માણસ હોય, જે આપણા કર્યા કૃતને ના જાણે, એનો ત્યાગ કરવો, એવી પણ પોતે મહારાજે વચનામૃતમાં વાત કરેલી છે. ત્યાંથી પછી આગળ જતાં રસ્તામાં ભૂતપુરી આવે છે. ભૂતપુરી એ ત્યાં સ્થાનમાં પણ મહારાજ પોતે ત્યાં રોકાય છે. ભૂતપુરી એ બહુ પવિત્ર સ્થાન છે, અને પવિત્ર સ્થાનની અંદર મહારાજ ત્યાં પોતે એ રીતે રહે છે કે રામાનુજાચાર્યની આ મુખ્ય જન્મસ્થાન ગણાય છે, જેને આજની તારીખે પેરુમ્બુદુર કહેવામાં આવે છે. આ ભૂતપુરી જે રામાનુજાચાર્ય રીતે વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય થઈ ગયા, એમનું આ જન્મસ્થાન છે. ત્યાં પણ ભવ્ય મંદિર છે, એને આજે પેરુમ્બુદુર તરીકે ઓળખવામાં આવે છે. આપણે થોડોક ઇતિહાસ સાથે જોઈએ તો જે રાજીવ ગાંધીની હત્યા થઈ, ત્યાં પેરુમ્બુદુર સ્થળ, આ ભૂતપુરી, ત્યાં રામાનુજનું આવું પવિત્ર જન્મસ્થાન નીલકંઠ વર્ણી ત્યાં પણ રોકાય છે. ત્યાંથી તોતાદ્રીની અંદર જાય છે. આ તોતાદ્રી પણ રામાનુજાચાર્યની મુખ્ય એ પીઠ ગણાય છે. ત્યાં રામાનુજાચાર્યની બધી જે વસ્તુઓ છે એ વસ્તુને રાખવામાં આવી છે, અને જે એમની દીક્ષા લે એ દીક્ષા આ સ્થાનમાં આપવામાં આવે છે, એવી પણ એક માન્યતા છે. ત્યાં પણ નીલકંઠવાણી થોડું રોકાય છે. તોતાદ્રીની અંદર રામાનુજાચાર્યના જે બધા ગ્રંથો એનો પોતે અભ્યાસ પણ કરે છે. આમ તો પોતે 8 વર્ષની ઉંમરે બધો અભ્યાસ કરી જ દીધો હતો, પરંતુ ત્યાં થોડુંક લગભગ 1-1.5 મહિના સુધી રોકાઈ નીલકંઠવાણી ત્યાં પણ પોતે અભ્યાસ કરે છે. રસ્તામાં જીયર સ્વામી નામના સાધુનો ભેટો થાય છે, જે પોતે અહંકારી છે, પણ નીલકંઠ વર્ણી એનું પણ અહંકાર એ દૂર કરે છે. અને ત્યાંથી હવે નીલકંઠ વર્ણી છેલ્લે દક્ષિણમાં કન્યાકુમારી પહોંચે છે, જે કુમારિકા ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. એ સમગ્ર ભારતનું છેલ્લું સ્થાન છે, દરિયા કિનારે આવેલું કન્યાકુમારી. ત્યાં નીલકંઠ વર્ણી પોતે પહોંચે છે કે જે કન્યાકુમારી આગળ 3 સમુદ્રનો સંગમ થાય છે. અરબી સમુદ્ર, હિન્દ મહાસાગર અને બંગાળનો ઉપસાગર આ કન્યાકુમારીમાં મળે છે. આવું પવિત્ર સ્થાન છે. એનો ઇતિહાસ એવો છે કે કન્યાકુમારી એ કુમારિકા ક્ષેત્ર છે કે ભગવાનના અંગમાંથી દુર્ગાજી પ્રગટ થયા, અને શંકર પાસેથી બાણાસુરને વરદાન માગ્યું હતું કે ભગવાન, હું સદાય અજીત રહું એવું તમે મને વરદાન આપો. શંકરે એને વરદાન તો આપ્યું, પણ સાથે એટલું કહ્યું કે તારું મૃત્યુ કોઈ કુમારી કન્યા સિવાય બીજો કોઈ કરી શકશે નહીં. એટલે બાણાસુર તો એકદમ રાજી થઈ ગયો. પરંતુ થોડા દિવસ પછી આવી રીતે બાણાસુરે દુર્ગાજીને જોયા, જે અત્યંત સ્વરૂપવાન હતા, એટલે એની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. ત્યારે દુર્ગાજીએ કીધું કે તું મારી સાથે યુદ્ધ કર, અને તું મને યુદ્ધમાં જીતે તો હું તારી સાથે લગ્ન કરું. દુર્ગાજી સાથે બાણાસુરનું યુદ્ધ થયું, પરંતુ આ યુદ્ધમાં આ કુમારી દુર્ગાજીએ બાણાસુરને હણી નાખ્યો, અને ત્યારથી આ ક્ષેત્ર કન્યાકુમારી તરીકે ઓળખાય છે. આવા સ્થાનની અંદર પણ નીલકંઠવાણી પોતે રહે છે. એટલે છેક આપણને ખ્યાલ આવે કે હિમાલયના ઉત્તુંગ શિખરોથી નીકળ્યા હતા, અને છેક ભારતનું આ છેલ્લું સ્થાન કન્યાકુમારી, ત્યાં સુધી નીલકંઠવાણી પોતે પહોંચે છે. તે સ્થાનને પણ તીર્થત્વ આપે છે. ત્યાંથી આગળ વધતા વધતા હવે નીલકંઠ વર્ણી પોતે પદ્મનાભના મંદિરમાં આવે છે. આ પદ્મનાભ એટલે તિરુઅનંતપુરમ એવો પણ અત્યારનું આજનું શહેર કહેવાય, કે જેની અંદર ભગવાન પદ્મનાભનું બહુ જ મોટું ત્યાં એ મંદિર છે. ભગવાન પદ્મનાભને અનંત શયન તરીકે અહીંયા ઓળખવામાં આવે છે. શેષશૈયા ઉપર ભગવાન પદ્મનાભની વિશાળ મૂર્તિ છે, અને આ એટલી બધી વિશાળ મૂર્તિ છે કે બીજા કોઈ સ્થાનની અંદર આટલી વિશાળ મૂર્તિ નથી. એ આજનું તિરુઅનંતપુરમ એ પદ્મનાભનું મંદિર,
જેમાં અમને ખબર છે કે કદાચ ઘણી બધી કરોડોની સંપત્તિ આ મંદિરોની અંદર લોકોએ શ્રદ્ધાના રૂપે મૂકેલી છે, એટલી ત્યાં લોકોને આસ્થા છે. નીલકંઠ વર્ણી આ સ્થાનમાં પણ ગયેલા છે, પદ્મના ભગવાનના દર્શન કરે છે, ત્યાંથી જનાર્દન તીર્થમાં જાય છે, ત્યાં પણ દર્શન કરે છે, ત્યાંથી આદિકેશવ તીર્થમાં પધારી નીલકંઠ વર્ણી પોતે એક પછી એક હવે પર્વતો વટાવતા, શહેર વટાવતા પોતે આગળ વધી રહ્યા છે. અને ત્યાંથી માલ્યવાન પર્વત કહેતા મલયાચલ પર્વત કે જેમાં ઘણા બધા ચંદનના વૃક્ષો છે, ત્યાંથી નીલકંઠ વર્ણી પસાર થાય છે. અને આ મલયાચલ પર્વત ઉપર એક સ્ફટિક શિલા એ મંદિર છે. આ મંદિરમાં રામ, લક્ષ્મણ અને જાનકીજીની વિશાળ મૂર્તિઓ છે. એ શિલાની અંદર ગુફા બનાવી આ મંદિર બનાવવામાં આવ્યું છે. શિલા ઉપર શિખર પણ બનાવવામાં આવ્યું છે અને એની ઉપર નીલકંઠ વર્ણી 5 દિવસ ત્યાં રોકાય છે. સાક્ષી ગોપાલના પણ અહીંયા દર્શન કરે છે. અહીંથી નીલકંઠ વર્ણી હવે પોતે આગળ વધતા વધતા એ તુંગભદ્રા નદીને કાંઠે હવે આવી રહ્યા છે. આ તુંગભદ્રા નદીને કાંઠે નીલકંઠ વર્ણી પોતે પહોંચે છે. ત્યાં નદી ધનુષ્ય આકારે વહે છે, એટલે એને ચક્રતીર્થ પણ કહેવામાં આવે છે. ત્યાંથી કિષ્કિંધા થઈ પંપાસર જાય છે. અહીંયા પંપાસર આવવા માટે આ તુંગભદ્રા નદી એ પાર કરવી પડે છે. અને ત્યાંથી નીલકંઠ વર્ણી પંપાસરથી નીકળી પંઢરપુરમાં પધારે છે. કહેતા હવે નીલકંઠ વર્ણી મહારાષ્ટ્રમાં પહોંચી ગયા છે. આખી સાઉથની યાત્રા આપણે કરાવી, એમને કરી, આપણે એને માણ્યું. હવે પંઢરપુરની અંદર એ તીર્થને પુંડલિકપુર પણ કહેવામાં આવે છે. જે પુંડલિક નામનો ભગવાનનો એ શિષ્ય થઈ ગયો કે એનો ઇતિહાસ એવો છે કે જ્યારે ભગવાન પોતે વિઠ્ઠલનાથજી સાક્ષાત એને દર્શન દેવા માટે આવે છે, પણ પુંડલિક માતૃ પિતૃ ભક્ત એટલો બધો આદર્શ ભક્ત છે કે માતા પિતાની સેવામાં વ્યસ્ત હોય છે. ભગવાન પોતે આવીને ઊભા છે, તો એ વખતે પોતાની માતા પિતાની સેવા છોડતો નથી. ભગવાન એને દર્શન આપે છે, પણ એ વખતે એને ભગવાનને ઊભા રહેવા માટે ઈંટ સરકાવી દીધી. ભગવાને રીતે સન્માન આપ્યું ને કીધું કે તમે થોડીક વાર રાહ જુઓ, હું મારા માતા પિતાની સેવા પૂરી કરું પછી તમને મળું. એટલે ભગવાન પણ એની માતૃ પિતૃ ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે. અને એ સ્થાનને ત્યારથી પુંડલિકપુર પણ કહેવામાં આવે છે કે પુંડલિક જેવો આદર્શ માતૃ પિતૃ ભક્ત આ ભારતની ભૂમિમાં થયા છે. એને અંજલિ આપે નીલકંઠ વર્ણી ત્યાં આપે છે. ત્યાંથી આ જ ભૂમિમાંથી સંત તુકારામ, સંત નામદેવ પણ અહીંયાથી એ લોકોની નિવાસ ભૂમિ છે. નીલકંઠ વર્ણી આ પુંડલિકપુરમાં 2 મહિના સુધી રોકાય છે. ત્યાંથી ચંદ્રભાગા નદીની અંદર રોજ સ્નાન કરવા જાય છે. રોજ ત્યાં પાંડુરંગના દર્શન પણ કરે છે. દેવશયની એકાદશી અને દેવઉઠી એકાદશીનો મોટો મેળો એ અહીંયા ભરાય છે. અને વારકરી સંપ્રદાયના ઘણા ભક્તો આ ઉત્સવનો લાભ લેવા માટે એ અહીંયા આવતા હોય છે. ત્યાંથી નીલકંઠ વર્ણી હવે પોતે આગળ વધી રહ્યા છે. ત્યાંથી પૂના થાય છે. પૂનાથી જઈને બુરાનપુર મધ્યપ્રદેશમાં પધારે છે. બુરાનપુરની અંદર પણ ત્યાં તાપી નદીનો અને મૌના નદીનો સંગમ થાય છે. નીલકંઠ વર્ણીને અહીંયા તાપી નદીના પ્રથમ દર્શન થાય છે. ત્યાં ઘણા બધા સંગમ સ્થાનમાં લોકો સ્નાન કરતા હોય છે. કેટલાક લોકોની અશ્લીલ ચેષ્ટા પણ નીલકંઠ વર્ણી જુએ છે, એટલે સ્થાન બદલીને પોતે આગળ સ્નાન કરે છે. અને ત્યાંથી માલેગાંવ થઈને દંડકારણ્યમાં નીલકંઠ વર્ણી એ પોતે પધારે છે. દંડકારણ્યની અંદર ત્યાંથી હવે પોતે નાસિકમાં આવે છે. નાસિક જે ભારતનું એક બહુ જ પવિત્ર તીર્થસ્થાન ગણાય છે, જે દર 12 વર્ષે કુંભનો ત્યાં મેળો ભરાય છે. ગોદાવરી સ્નાનનો અહીંયા બહુ મહિમા છે. અને ત્ર્યંબકમાં મહર્ષિ ગૌતમે તપ કર્યું હતું ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે. ગોદાવરી પ્રગટ કરી હતી. આવું ગોદાવરી નદીનું મૂળ એ બ્રહ્મગીરી છે. ગૌતમ ઋષિએ પોતાના કુશ દર્ભથી ગોદાવરીના પ્રવાહને રોક્યો હતો. તેથી આ ક્ષેત્રને કુશાવર્ત ક્ષેત્ર પણ એ કહેવાય છે. ત્ર્યંબકેશ્વર એ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. તો ત્યાં પણ નીલકંઠ વર્ણી દર્શન કરે છે. અને ત્યાંથી હવે દર્શન કરતાં કરતાં નીલકંઠ વર્ણી હવે ગુજરાતની ભૂમિને પાવન કરવા માટે આવી પહોંચ્યા છે. નીલકંઠ વર્ણીનું ગુજરાતમાં પ્રથમ પ્રવેશ એ સુરત શહેરમાં થાય છે. તાપી નદીના કિનારે કિનારે ચાલતા નીલકંઠ વર્ણી હવે પોતે ગુજરાતની ભૂમિમાં એ પધારી રહ્યા છે. એનું વર્ણન લખતા અહીંયા લખે છે કે નીલકંઠ વર્ણી એવી રીતે તાપી નદીએ પહોંચ્યા. વળી ત્યાં થકી ચાલ્યા વિચરવા, ઘણા જીવના કલ્યાણ કરવા. રૂડી ઈચ્છા ધરી અતિ ઉર, પ્રભુ ચાલિયા બુરાનપુર. આવ્યા તાપીએ શ્યામ શરીર, દિશે બુરાનપુર સામે તીર. ચંબકેશ્વર દર્શન કરી, આવ્યા સુરત બંદર હરી. નીલકંઠ વર્ણી હવે સુરત શહેરની અંદર એ પોતે પધારી ચૂક્યા છે. સુરત શહેરમાં એમની કુમકુમ પાવનકારી પગલીઓ પડે છે. પરંતુ ત્યાં નિર્વાણનો જે અખાડો છે એ અખાડામાં નીલકંઠ વર્ણી બેઠા છે. એમનો પહેલો દિવસ છે. બપોરે સમય થયો એ નિર્વાણ અખાડાના જે મહંત હતા
એને વર્ણી પૂછે છે કે ભાઈ રાજભોગ ક્યારે થશે, કહેતા બપોરનું ભોજન ક્યારે મળશે, કારણ કે પોતે સદાવ્રત જ ગ્રહણ કરવાના હતા. એટલે એ વખતે પેલો નિર્વાણ અખાડાનો મહન જવાબ આપે છે કે એવો કોઈ રાજભોગ બાબો કંઈ મળતો નથી, તમારે કરવું હોય એ કરો. હવે અડબંગ જવાબ ગુજરાતના પહેલા જ દિવસે આવનાર નીલકંઠવર્ણીને મળે છે. પહેલો દિવસ ઉપવાસમાં જાય છે. બીજે દિવસે પણ નીલકંઠવર્ણી ત્યાં બેઠા છે, પણ ખાવાનો એક અનાજનો ટુકડો પણ મળતો નથી. બીજો દિવસે પણ ઉપવાસ થાય છે. ત્રીજો દિવસ પણ ઉપવાસમાં પસાર થાય છે. નીલકંઠવર્ણી આપણા ગુજરાતમાં પધાર્યા. જે આપણું ગુણવંતી ગુજરાત, જે આપણું ગરવી ગુજરાત, જે આપણે સૌ ગુજરાતના એક કુળથી બધા એકદમ અભિમાન લઈએ છીએ, પણ એ આપણા ગુજરાત પ્રદેશમાં, ગુજરાત રાજ્યમાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે સૌ પ્રથમ વખત પધાર્યા ત્યારે એને 3 દિવસના કોરા કડાકા થાય છે. વિચાર કરીએ કે ભગવાન જે કાયમ માટે જે સ્થાનમાં રહેવાના છે, પરંતુ લોકો ઓળખી શકતા નથી. અને ચોથા દિવસે બપોરે લગભગ 11 વાગ્યાના સમયે એક માલણ ત્યાંથી પસાર થાય છે. એને બ્રહ્મચારીને જોયા ને કંઈક એમાં એને ચમત્કાર જેવું લાગ્યું. વર્ણી પાસે આવીને કહે કે વર્ણી કાંઈ તમે જમશો? વર્ણી કે તમે જમાડો તો સારું, અમે 3 દિવસના ભૂખ્યા છીએ. અને માલણને ભાવ થાય છે, પોતાના ઘરેથી થાળ લાવી વર્ણીને જમાડે છે. આ ભગવાન સ્વામિનારાયણ જે અત્યારે લાખો હરિભક્તોના ઘરે રોજ થાળ જમે છે, જે ભગવાન સ્વામિનારાયણ આટલા મોટા શિખરવત મંદિરોમાં રોજ 3 સમયના થાળ જમે છે, પણ યાદ રાખીએ કે જ્યારે ગુજરાતમાં સૌ પ્રથમ વખત નીલકંઠવર્ણી વેશે આવ્યા ત્યારે 3 દિવસના કોરા કડાકા થયા હતા. ક્યારેક કોક દિવસ આપણે સમયમાં જઈએ અને ક્યારેક જમવાનું ખૂટી જાય. જેમાં જમવાનું કહેતા કોકના ભાગે રોટલી કે પૂરી ઓછી આવી તો શાક કંઈક ખૂટી ગયું, કંઈક એવું છેલ્લે બને, ત્યારે આ પ્રસંગને નજર સમક્ષ રાખજો કે જે આપણે ગુજરાતવાસીઓ, જે આપણે ગુજરાતની ભૂમિમાં જન્મ્યા છે અને મોટા થયા છે, એ જ ભૂમિમાં ભગવાન સ્વામિનારાયણને 3 દિવસના કોરા કડાકા થયા હતા. આ પ્રસંગને જિંદગી સુધી રાખશે ને કોઈ દિવસ સત્સંગમાં માન અપમાન લાગશે નહીં, એવો આ પ્રસંગ છે. તે ભગવાન છે કે ભગવાનને આવા 3 દિવસના ઉપવાસ થયા, પણ એમને ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી. ભલે અત્યારે રોજ આવા પાકા થાળ જમે છે, શિખરવત મંદિરમાં રોજ ભગવાન આવા મોટા મોટા થાળ સાથે થાળમાં જમે છે, પરંતુ એ ગુજરાતમાં અમનું 3 દિવસમાં આવું પોતે ભૂખ્યા રહેવું પડ્યું. ત્યાંથી નીલકંઠવર્ણી સુરતમાં થોડાક દિવસ રહી પોતે અશ્વિની કુમારને આડે રોકાઈ છે. અને ત્યાંથી ફરતા ફરતા હવે નીલકંઠવર્ણી ત્યાં ભૃગુકચ્છ ભૂમિમાં કહેતા નર્મદાને કાંઠે એ પોતે આવી રહ્યા છે. નર્મદાને કાંઠે આવી ત્યાં ભૃગુ ટેકરીએ પોતે રાત રહે છે. અને ત્યાં એક સુંદર અહીંયા પોતે ભવિષ્યની વાણી ઉચ્ચારે છે. આપણને ખ્યાલ આવે કે જે કાંઈ વાણીઓ ઉચ્ચારે, કોઈને વચન આપે, કોઈને વરદાન આપે, એ પ્રમાણે ભવિષ્યના બધા જ કાર્યો થયા છે. આ ભગવાન પોતે કેટલા સત્ય વક્તા છે, કેટલા આશીર્વાદ આપનાર છે, આપણને ખબર પડે. નર્મદાને કાંઠે ભૃગુ ટેકરીમાં નીલકંઠવર્ણી પોતે અહીંયા એવું કહે છે, ભૃગુ ટેકરીએ રહ્યા રાત, વાલો જાણે ભવિષ્યની વાત, અહીં મંદિર સુંદર થશે, મારું ધામ તે મોટું બંધાશે. નીલકંઠવર્ણી ત્યાં એવું સંકલ્પ કરે છે અને ત્યાં લોકોને કહે છે કે ભવિષ્યમાં આ નર્મદાને કાંઠે મારું ધામ મોટું, કહેતા મારા ધામ અક્ષરધામ સહિત હું અહીંયા બિરાજી થઈશ. સમય 2001માં 9મી ડિસેમ્બરના દિવસે આ જાડેશ્વર ગામમાં મોટું મંદિરમાંથી નીલકંઠવર્ણીનો સંકલ્પ પૂરો કર્યો. એમની કાયમની સ્મૃતિ થાય એના માટે નીલકંઠવર્ણીને પણ ત્યાં પધરાવ્યા. સૌ પ્રથમ વખત નીલકંઠવર્ણી આ ભરૂચમાં સ્વામીએ પધરાવ્યા. મહારાજે આજથી લગભગ 211 વર્ષ પહેલાં આ જે ભવિષ્યવાણી ઉચ્ચારી હતી, સ્વામી એને સત્ય કરી. ત્યાંથી નીલકંઠવર્ણી નર્મદાને કાંઠે કાંઠે તવરા ગામમાં પધારે છે. ત્યાંથી શુક્લ તીર્થમાં જાય છે. ત્યાંથી અંબાડી ગામની અંદર અંસુયા દેવીના દર્શન કરે છે. અને એ નર્મદાને કાંઠે આગળ વધતા વધતા નીલકંઠવર્ણી સુરપાણેશ્વરનું જે મંદિર છે, જે ઐતિહાસિક મંદિર છે, ત્યાં સુધી નીલકંઠવર્ણી એ જાય છે. આ સુરપાણેશ્વરનું મંદિર એટલે અત્યારે જેના ઉપર સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે, એના થોડેક દૂર આ સુરપાણેશ્વરનું મંદિર થોડાક વર્ષો પહેલાં ડૂબાણમાં જતું રહ્યું. અને ત્યાં સુધી નીલકંઠવર્ણી પોતે પહોંચે છે. ત્યાંથી પોતે આગળ વધી ચાણોદ થઈ જાય છે, કન્યાળી જાય છે, ડભોઈ પધારે છે. અને વટપત્તન કહેતા વડોદરા શહેરની અંદર માંડવીની બજારમાં, ત્યાં નીલકંઠવર્ણી જે માંડવીની બજારનો દરવાજો છે, ત્યાં રાત રોકાય છે. ત્યાં પણ સંકલ્પ કરે છે અને ભવિષ્યની વાણી ઉચ્ચારે છે. આપણને ખ્યાલ આવે કે નીલકંઠવર્ણી ભવિષ્યની કેવી વાણી પોતે ઉચ્ચારી શકે છે કે એ વખતે ત્યાં જ્યારે નીલકંઠવર્ણી વડોદરા શહેરના માંડવીના દરવાજે બેઠા છે, એ વખતે ત્યાં એક વણિક શેઠ હતા અમીચંદ નામના, અને એના પિતા હતા ખીમચંદ નામના. હવે એ વખતે ગાયકવાડ સરકારે કાયદો કર્યો હતો, કારણ કે લોકો ઘણી બધી મૂર્તિઓ પધરાવતા, એટલે એને કાયદો પસાર કર્યો કે જો આ રીતે બધા મંદિરો બાંધશે અને આટલી બધી મૂર્તિઓ પધરાવશે તો ભવિષ્યમાં ગાયકવાડ સરકારની જમીન નહીં રહે. એટલે એને ફરમાન બહાર પાડ્યું અને મંદિરો બનાવવાનું બંધ થયું.
એમાં એ વખતે આ ખીમચંદ અને એનો પુત્ર અમીચંદ એ લોકો મોટું મંદિર બંધાવતા હતા. મંદિરનું કામ ચાલુ હતું, પણ એના માટે મૂર્તિઓ લેવા માટે એ લોકો જયપુર બાજુ ગયા હતા. મૂર્તિઓ લઈને આવી ગયા અને જ્યારે ફરમાન બહાર પડ્યું એટલે આ ખીમચંદને થોડું દુઃખ થયું. એના પુત્ર અમીચંદને કીધું કે દીકરા, મૂર્તિઓ તો આવી ગઈ છે, હવે ગાયકવાડ સરકારનો કાયદો થયો છે, માટે એવું કર, આપણા ઘરની અંદર જ ખાડો ખોદી આ મૂર્તિને તું દાટી દે અને બીજા કોઈને તું જણાવીશ નહીં. તું જાણે છે ને હું જાણું છું, આ સિવાય ત્રીજો કોઈ આ વસ્તુ જાણે નહીં. એટલે જાતે ખાડો કરી આ અમીચંદે મૂર્તિઓ ત્યાં પોતાના ઘરની અંદર ખાડામાં રોપી દીધી. આ વાતને ઘણા બધા વખત નીકળી જાય છે. નીલકંઠ વર્ણી સંવત 1855ની સાલમાં અહીંયા જ્યારે પધારે છે એ વખતે માંડવીના દરવાજે બેઠા છે અને અમીચંદનું ઘર માંડવીની સામે જ હતું. એટલે એ વખતે નીલકંઠ વર્ણીની દિવ્ય મૂર્તિ જોઈ એના ઇન્દ્રિયો અંતઃકરણ ખેંચાઈ જાય છે. એની એકદમ શાંતિ થાય છે કે આ વર્ણી કોઈ જુદા લાગે છે. નજીક આવીને પગમાં પડે છે અને વિનંતી કરી અમારો થાળ અંગીકાર કરો. નીલકંઠ વર્ણી કહે છે કે જે તૈયાર હોય એ લાવો. એટલે તરત અમીચંદ પોતાના ઘરે જઈ ખીચડી અને ઘી લાવે છે. એ ખીચડી પ્રસાદીની કરી નીલકંઠ થોડીક જમીને પાછી આપે છે. અમીચંદની સ્ત્રીએ એ ખીચડી ખાધી એટલે અમીચંદની જે સ્ત્રી હતી એના બધા જ સંકલ્પો એ બંધ થઈ જાય છે. એટલે એને થયું કે સાક્ષાત આ ભગવાન છે. નીલકંઠ વર્ણીને બીજી દિવસે જમાડવાનો આગ્રહ કરે છે, પરંતુ વર્ણી કહે છે કે અત્યારે અમે જમીશું નહીં, કારણ ગઈકાલે તમારી સેવા લીધી છે, પણ ભવિષ્યમાં અમે તમારી સેવા લઈશું. તો અમીચંદે કે ભવિષ્યમાં કઈ સેવા તમે લેશો? ત્યારે નીલકંઠ વર્ણી કહે છે કે તમારા ઘરની અંદર તમારા ઘરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિઓ દાટેલી છે એ અમે 26 વર્ષ પછી મગાવીશું. કેટલું મહારાજનું વિઝન છે. મહારાજ ટાઈમ સાથે કહે છે કે અમે જ્યારે ગુજરાતમાં મોટું મંદિર બાંધીશું બરાબર 26 વર્ષ પછી તમારી પાસેથી મૂર્તિઓ મગાવીશું. ત્યારે અમીચંદ કહે છે કે મહારાજ પણ મારો એટલો દેહ ત્યાં સુધી રહેશે? ત્યારે વર્ણી કહે છે કે દેહ લેવો કોના હાથમાં છે? એ તો અમારા હાથમાં, તમે ચિંતા ના કરશો. અને અમીચંદને આશ્વાસન મળે છે અને મહારાજ અમીચંદને આપેલા કોલ પ્રમાણે જ્યારે 1880ની સાલમાં બરાબર 26 વર્ષ પછી મહારાજે 4 સંતોને વૈશાખ મહિનાની અંદર તદ્રુપાનંદ સ્વામી, કેવળાત્માનંદ સ્વામી, માધવાનંદ સ્વામી અને ત્રિકમાનંદ સ્વામી આ 4 સંતોને વડોદરા મોકલ્યા અને કીધું તમે માંડવીના દરવાજે જજો. એની સામે અમીચંદ શેઠનું ઘેર છે, એની પાસે આ ચિઠ્ઠી આપજો અને કહેજો કે ભગવાન સ્વામીના કહેતા નીલકંઠ વર્ણી અમને મોકલ્યા છે, એવું તમે વાત કરજો. એ લોકો સંતો જાય છે. અમીચંદને થયું કે ભગવાને 26 વર્ષ પછી મૂર્તિઓ માગી હતી, ખરેખર આજે 26 વર્ષ થયા સંતો મૂર્તિ લેવા માટે આવ્યા છે. મૂર્તિ એને આપી અને મહારાજે એ મૂર્તિ વડતાલમાં જે લક્ષ્મીનારાયણ રૂપે પધરાવી એ મૂર્તિ આ અમીચંદ શેઠની ઘરની મૂર્તિ. આપણને નીલકંઠ વર્ણીના કેટલા વિઝનરી દ્રષ્ટિનો ખ્યાલ આવે છે, કેટલું પાવરફુલ વિઝન સાથે વર્ણી કામ કરે છે. એ રીતે વડોદરા શહેરને પાવન કરી ત્યાંથી પોતે હવે આગળ વધી રહ્યા છે. વડોદરાથી પોતે મહી નદીથી ઉતરીને નાવલી ગામે પધારે છે. નાવલી ગામની અંદર એમને કશિયાભાઈ નામના એક ભાઈને કુસંગ લાગે તેનો કુસંગ દૂર કરે છે. ત્યાંથી બામણ ગામ થઈ, આણંદ થઈ, ડાકોર થઈ, ઉમરેઠ જઈ વડતાલ પણ જાય છે. વડતાલથી મહારાજ નીલકંઠ વર્ણી વિશે બોચાસણમાં આવે છે. ત્યાં એ રીતે કાશીદાસ મોટાનો સંકલ્પ પૂરો કરે છે અને એને પણ વરદાન આપે છે કે ભવિષ્યમાં અમે અમારા મોટા ધામ સુધી બિરાજવાના છીએ. ત્યાંથી બોચાસણથી આગળ નીકળી નીલકંઠ વર્ણી દેવાણ ગામમાં જાય છે. ત્યાંથી ખંભાત, નારેસર અને બુધેજ ગામની અંદર નીલકંઠ વર્ણી એ પોતે પહોંચે છે. બુધેજ ગામની અંદર પ્રસંગ એવો બને છે કે વર્ણી જ્યારે અહીંયા પહોંચ્યા એ વખતે ત્યાં બુધેજની અંદર ખોડાભાઈ નામના એક માણસનું ઘર હોય છે અને એની દાસી એક ઘરની બહાર એ પોતે વાસીતું કરતી હોય છે. નીલકંઠ વર્ણી ત્યાં ઊભા રહે છે, ભિક્ષા માગે છે, પણ દાસી કે એની સામું જોતી નથી. વર્ણી પછી એમને કહે છે કે અમને થોડી ભિક્ષા આપો. એનું વર્ણન કરતા અહીંયા લખે છે 7 ફેરા ફર્યા ત્યારે હરી એમ ઓશરી પાવન કરી ત્યારે દાસીએ દીધી જુવાર નવ જાણ્યા જગત કરતાર કહે કૃષ્ણ અમે આ શું કરીએ સીધું આપો તો રસોઈ આદરીએ કહે ત્યારે દાસી તે લાગી કહેવા ગણા આવે જોગી તમ જેવા કહે કૃષ્ણ છે જોગી અનેક અમો જેવા છીએ અમે એક. નીલકંઠ વર્ણી આ ખોડાભાઈના ઘરના આંગણામાં 7 ફેરા ફરે છે. એમનું કલ્યાણ કરવું હશે, ભિક્ષારું માગે છે, પણ એ જે દાસી હતી એ કોઈ એમને જાકારો આપી દે છે. ચા કરતાં કેટલી વધારે ગરમ હોય. માલિકને પ્રશ્ન નથી, પણ જે એની દાસી એ ના પાડીએ કે તારા જેવા છોકરા તો ઘણા અમારે કેટલા આપવું? નીલકંઠ વર્ણી કે અમારા જેવા તો અમે એક જ છીએ, અમારા જેવા બીજું કોઈ નથી. પણ દાસીને કંઈ આ સમજાતું નથી. પોતે કહે છે કે તમારા જેવા નહીં, તમારાથી મોટા મોટા માથાવાળા અને મોટા મોટા પેટવાળા અહીંયા ઘણા બધા આવી ગયા છે, પણ બધા એને હું આવી રીતે જ કહું છું તમારે જવું હોય તો જાઓ અને લેવું હોય તો આ જે એકદમ સાવ ખોરી થયેલી ઝાર જે પડી છે લેવી હોય તો લઈ જાઓ.
નીલકંઠ વર્ણી ખોરી જ્યારે હાથમાં લે છે, હવે પ્રસાદી રૂપે એટલે એક ભિક્ષા રૂપે મળેલી છે, તેમાંથી 5 દાણા અંગીકાર કરે છે. ખવાય એવી તો હતી નહીં, પણ પછી ત્યાં ચકલાને ખવડાવીને પોતે આગળ નીકળી જાય છે. એનું પણ કલ્યાણ કરે છે. જો ભગવાનની આ ઉદારતા, આવી રીતે જાકારો મળે છે પણ છતાં પણ અચકાતા નથી, ખચકાતા નથી, એનું પણ કલ્યાણ કરે છે. ભગવાનની આ કેટલી બધી ઉદાર દ્રષ્ટિ છે. એને તમે ગમે તે આપો, પરંતુ એને આવી રીતે પોતે એનું કલ્યાણ કરવા માટે નીકળ્યા છે, તો દરેકનું પોતે કલ્યાણ કરે છે. ભરતુહરિ નામના બહુ જ મોટા ભારતમાં કવિ થઈ ગયા. એમને એક બહુ સુંદર ગ્રંથ લખ્યો છે, નીતિ શતક નામનો. એમાં આવા ભગવાન અને જે મોટા પુરુષોની વિશેષતા લખતા લખ્યું છે કે આવા કેવા હોય છે કે પરગુણ પરમાણુ પર્વતી કૃત્ય નિત્યમ નિજરુદિ સંતિ વિકસંતિ સંતિ સંતકિયંત, કે જે આપણા માણસ જેવા જીવ હોય એના અલ્પ સરખો ગુણ હોય, પરમાણુ પરગુણ પરમાણુ પર્વતી કૃત્ય નિત્યમ, કે આપણી અંદર એકદમ અલ્પ સરખો ગુણ હોય, સાવ નાખી દેવા જેવો પણ થોડોક ગુણ હોય, પણ આ ભગવાન અને સંત પર્વતી કૃત્ય કહેતા બહુ જ મોટો માની લેતા હોય છે. એ દાસીના જીવનના પ્રસંગમાં પણ આપણને દેખાય છે કે નીલકંઠ વર્ણી એની આવો જાકારો આપે છે, એને પણ બહુ મોટો માનીને પોતે સ્વીકારે છે. અને ત્યાંથી પછી નીલકંઠ વર્ણી આગળ પધારતા ગુરાળ ગામમાં જાય છે. ત્યાં સિકોતરને આરે એ જગ્યાએ પધારે છે. ત્યાંથી ધોલેરા થઈ વડગામ એ થઈ, ત્યાંથી ગોરાસ પધારે છે. ત્યાંથી ભીમનાથ, એની અંદર નીલકા નદી આવે છે. નીલકા નદીની અંદર સ્નાન કરે છે. આ નીલકા નદી એ જ્યારે ગુજરાતમાં 69 કાળનો દુકાળ પડ્યો ત્યાં મોટું ભીમનાથનું મંદિર છે. અને એ મંદિરમાં એકમાત્ર સદાવ્રત મળતું હતું. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાંનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે 69 કાળમાં દુકાળ પડ્યો ત્યારે બધા જ જે માણસો અહીંયા ભિક્ષા લેવા માટે આવતા, કારણ કે આખા પ્રદેશમાં ક્યાંય ભિક્ષા મળતી નહોતી. અને ત્યાં લોકોને ધક્કો મારીને કાઢે, અને કાઢે એટલે બધા નીલકા નદીમાં પડે તોય પાછા ફરીથી ભિક્ષા લેવા માટે આવે, કારણ કે ખબર હતી કે આખા પ્રદેશમાં અહીંયા સિવાય બીજે ક્યાંય આપણને સદાવ્રત મળતું નથી. અને એ લોકો એક જ કળશો અનાજ આપતા હતા, પણ ત્યાંથી લોકો ચલાવતા હતા. નીલકંઠ વર્ણી આ નીલકા નદીમાંથી પણ સ્નાન કરીને આગળ નીકળે છે. ત્યાંથી પુલારપુર જાય છે, બળવાડ અને કુંડળ થઈને આગળ પછી વલ્લભીપુરમાં પધારે છે. આ વલ્લભીપુર એ ભારતનું એક સમયનું વિદ્યાનું ધામ ગણાતું, પણ જ્યારે નીલકંઠ વર્ણી પસાર થાય છે એ વખતે તો આ બધું ખંડેર થઈ ગયું હતું, વિદ્યાનું ધામ મટી ગયું હતું. ત્યાંથી શિહોર શહેરમાં જાય છે, ત્યાંથી ભાવનગરને રસ્તે આગળ વધી ત્યાં દિયોર જાય છે. ત્યાંથી પછી ગોપનાથ, ત્યાં મહાદેવનું સુંદર મંદિર છે, ત્યાં શિવલિંગ ઉપર અભિષેક કરે છે. અને ત્યાંથી પછી જાંજમેર કતપર થઈ મહુવા પધારે છે. મહુવાથી પછી આગળ વધતા વધતા પીપાવાવ, જે પીપા ભગતનું ગામ, એને પણ તીર્થત્વ આપે છે. અને ત્યાંથી પછી નીલકંઠ વર્ણી એ રાજુલા અને વડગામ થઈ કોવૈયા થઈને સીમર નામના ગામમાં પધારે છે. આ સીમર નામનું ગામ, એમાં નીલકંઠ વર્ણી ત્યાં પોતે બેઠા છે. એ વખતે ત્યાં એક બહુ જ વણિક લોભી, એક લોભી વણિક એ નીલકંઠ વર્ણીને મળે છે. અને ત્યાં જઈને એને જોવે છે કે આ કોઈક સાધુ બાવા લાગે છે, પ્રતાપી દેખાય છે, પણ આ વણિક એવો છે ને એકદમ લોભી છે. અને પોતાનો લોભ વૃત્તિને એના સળવળે છે. અને નીલકંઠ વર્ણીને વગર પૂછે રસોઈ જમાડે છે. અંતરમાં સ્વાર્થ કયો હતો કે આ રીતે વર્ણી જો જમે અને મને આશીર્વાદ આપે તો હું આખા પ્રદેશમાં સૌથી ધનવાન વ્યક્તિ થઈ જાઉં. એટલે નીલકંઠ વર્ણીને કહે છે કે તમે મને અગણિત ધન આપો અને મારું દારિદ્ર્ય ટાળો અને મને પુષ્કળ પ્રમાણમાં ધન આપો. નીલકંઠ વર્ણી એનો થાળ અંગીકાર કરે છે. એ ગરમા ગરમ રસોઈ બનાવડાવે છે, પૂરી બનાવે છે, શીરો બનાવે છે, નીલકંઠ વર્ણીને જમાડે છે. અને પછી નીલકંઠ એની રસોઈ જમી એ આગળ નીકળે છે. એની સાથે સાથે વણિક પણ પાછળ ફરે છે. પણ ઈચ્છા કઈ હતી કે હમણાં વર્ણી મને આશીર્વાદ આપે અને મારો સંકલ્પ પૂરો થાય. પણ લગભગ 2-3 ગાઉ સુધી વર્ણીની પાછળ જાય છે. વર્ણી કહે છે કે તમે અમારી સાથે આવો તો થાકી જશો, અમારે તો આગળ ઘણું બધું જવું છે. પણ એ વખતે પછી આ લોભી વણિક નીલકંઠ વર્ણીને કહે છે કે મેં તમને એમ નથી જમાડ્યા, મેં તમને જમાડ્યા છે એટલા માટે કે તમે મને કંઈ આશીર્વાદ આપો અને મને ધન આપો, મને એવા તમે આશીર્વાદ બતાવો. ત્યારે પછી નીલકંઠ વર્ણી એને કહે છે કે જો બહુ વધુ પડતું ધન ભેગું કરવામાં માલ નથી, એમાં બહુ સારું નથી, એ બધું સાચવવાની પણ ચિંતા રહે, એને કદાચ જેટલું મળે એટલું સારું રાખવું. ત્યારે એ વખતે આ લોભી વણિક નીલકંઠ વર્ણીને સામે ધનનો મહિમા સમજાવે છે. ધનની વાત આવે એટલે જરા આપણને મજા પડે, કારણ કે આપણો બહિર પ્રાણ છે. થોડાક વર્ષો પહેલાં મુંબઈમાં પારણ કરવા જવાનું થયું હતું. અને એ વખતે આવી રીતે પારણ કરી પછી 3 દિવસ થયા પછી એક હરિભક્ત આવ્યા કે સ્વામી તમે 3 દિવસથી પારાયણ કરો છો, પણ મુખ્ય વાત તો તમારી રહી જ જાય છે. બધું કઈ વાત? હું તો મહારાજની વાત કરી છે, બાપાની વાત કરી, કઈ વાત રહી જાય છે? કેમ નહીં સ્વામી, તમે કયા શહેરમાં છો? બધું મુંબઈમાં. તો મુંબઈ શું છે? બધું ભારતનું આર્થિક પાટનગર. તો અર્થની વાત તો કરો કંઈ, કે અર્થ કહેતા પૈસાની વાત તો કરો તો અમને આનંદ થાય. એટલે પૈસાની વાત વચ્ચે લીધી છે કે ધન આપણો બહિર પ્રાણ છે. ધન વસ્તુ એવી છે ને, ખરેખર તમે માર્ક કર્યું હશે કે આપણે કદાચ રેલવેમાં મુસાફરી કરતા હોઈએ અને આમ સામે પેલા પાટિયામાં બેઠા હોઈએ
ને સામેનો કોઈ વ્યક્તિ પૈસા ગણતો હોય, 10, 20ની બધી નોટ કાઢીને પૈસા ગણતો કે એને ગણવાના હોય, સામેની વ્યક્તિ આપણે બેઠા હોઈએ, હવે પૈસા પેલો ગણે છે, પૈસા એને, પણ આપણા મનમાં શું થાય? 10, 20, 30, 40, જો આ થતું હોય છે, આ બધું માર્ક કરે, જોવામાં આવે જ છે, થાય જ છે કે પૈસા વસ્તુ એવી છે, બીજો ગણે તોય આપણને આનંદ આવે. અને પૈસાનો એટલો બધો ચમત્કાર છે. આવી રીતે મહારાજ એકવાર સભામાં બેઠા હતા, ગઢડાની અંદર હતા, અને એ વખતે બન્યું એવું કે એક હરિભક્ત ઝોલે ચડ્યા, કેટલાક અત્યારે ચડી રહ્યા હશે, પણ એ વખતે ઝોલે ચડ્યા અને મહારાજ કથા વાર્તા કરતા હતા. મહારાજે 2-3 વાર એનું માર કર્યું, ધ્યાન લેવા પ્રયત્ન કર્યો, પણ એ જાગ્યા નહીં. એમાં એક હરિભક્ત આવ્યા, બીજા 12 ગામથી આવીને મહારાજને દંડવત કર્યા. દંડવત કરતાં કરતાં એમના ખિસ્સામાંથી રોકડો સિક્કો નીચે પડ્યો અને ખડીંગ અવાજ થયો, અને પેલા એકદમ જાગી ગયા. મહારાજ યાદ આવ્યું. મહારાજ કે હું કલાકથી કથા કરું છું, એમાંથી એ નથી જાગતા, પૈસાનો અવાજ થઈને જાગી ગયા. આ ચમત્કાર. એટલે વણિક પણ અહીંયા નીલકંઠ વણીને પૈસાનો મહિમા કહે છે, ભગવાનને સમજા કે તમે તો બ્રહ્મચારી, તમને પૈસાની શું ખબર પડે? અને અહીંયા પોતે કહે છે, વિદ્યા તણી તો નરસોઈ થાય, ગુણો તણાશુ બચકા ભરાય, કીર્તિ સુણી ભૂખ કદી ન જાય, સર્વોપરી તો ધન છે સદાય, જો માનતા દેવ તણી કરે છે, રોગાદિ પીડા જનની હરે છે, દેવો રીજે છે બહુ દ્રવ્ય દાને, છે દ્રવ્ય તો દુર્લભ દેવતાને. વણિક અહીંયા નીલકંઠ વણીને મહિમા સમજાવે છે કે વર્ણી, તમે તો ત્યાગી થઈ ગયા છો, એટલે તમને ધનની ખબર ના હોય, પણ ધનનો મહિમા તો અમે જાણીએ. કદાચ તમે ગુણોની વાત કરો, પણ ગુણોના કંઈ બચકા ભરાય છે? એનો શું ફાયદો? માણસની જેના વિદ્યા, પણ વિદ્યાની ઓછી કઈ રસોઈ થાય છે? ધન હોય ને તો જ આ જગતમાં કિંમત છે. નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ, આપણે બધાને ખબર છે. જ્યાં સુધી પૈસા ના હોય ત્યારે કોઈ એને સન્માન આવતું નથી, પણ એકવાર પૈસા વધ્યા, ઘરમાં સંપત્તિ વધી, તરત લોકોની દ્રષ્ટિ આપણા પર જુદી થઈ જાય છે. આ ધનનો ચમત્કાર છે. આપણે આરતીમાં નગારું વાગતું હોય છે. યોગીજી મહારાજ એનો અર્થ કરતા કે આપણે બધા નગારું આરતીમાં કેમ વાગે છે? લોકો શું સમજે? આરતીમાં નગારાનો અવાજ શું આવે? ધન ધન ધન. એટલે જે આરતીમાં બેઠેલા બહારનો માણસ શું છે કે આ ધન ધનની આ રચના ચાલે છે. ભગવાનની આરતી ઉતારતી, પણ એના મનમાં ધન ધનની રચના એ ચાલુ હોય, કારણ કે ધન બહિર પ્રાણ છે. તો વણિક અહીંયા વર્ણીને કહે છે કે તમે મને આશીર્વાદ આપો, ધનનો આટલો બધો મને આવ્યો લોભ છે, તમે મારો લોભ પૂરો કરો. વર્ણી એને સમજાવે છે કે જો એમાં કોઈનું સારું સુખ નથી તો માની જા, એમાં બધે અંતે દુઃખ છે. પરંતુ એ વણિકને પછી નીલકંઠ વર્ણી એ સાચી દ્રષ્ટિ આપે છે કે જો તું ગમે એટલા પૈસા ભેગા કરીશ, પરંતુ એમાંથી તને ક્યારેય પૂરું થવાનું નથી. તું કદાચ આજે 5 માગીશ, કાલે 500 માગીશ, પરમ દિવસે 50,000 માગીશ, પણ તારો સંતોષ નહીં હોય ને ત્યાં સુધી તું કોઈ દિવસ સુખી નહીં થઈશ. આજે તને હું આશીર્વાદ આપું, એટલે લાખના આશીર્વાદ આપું, પણ લાખ આવે પછી તને એમ કે મને 2 લાખ ક્યારે મળશે? કારણ કે તૃષ્ણાવધિમ કોવધિ લોક. તૃષ્ણા આપણી એવી છે ને, ધનની આસક્તિ, એ કોઈ દિવસ પૂરી થતી નથી. માટે આ ધનની ઈચ્છા તું ઓછી રાખ, એમાં કોઈનું સારું નથી. અને પછી વર્ણી જ્યારે એને સમજાવે છે, એને વાત બેસે છે, અને પછી વર્ણીના પગમાં પડે છે કે ખરેખર વર્ણી તમે મને સાચી દ્રષ્ટિ આપી, બાકી આ ધનની ઈચ્છા કરીને તો હું મરી જ જવાનો હતો. બાકી મેં મારા દીકરાને પણ કીધું હતું કે જ્યારે તું મારો અગ્નિ સંસ્કાર કરે ને ત્યારે વધારે લાકડા નહીં મૂકતો, કારણ કે એમાંથી પાછા પૈસા વધારે આપવા પડશે. આ લોભી માણસોને આવું પણ હોય. આ વણિક એના દીકરાને કંઈ પણ રાખ્યું હતું કે જ્યારે હું અવસાન પામું એટલે મારો અગ્નિ સંસ્કાર તું કરે ત્યારે માપના જ લાકડા મૂકજે, વધારે એક લાકડું પણ મૂકતો નહીં. આવી જ્યારે ધનિક માણસોની દ્રષ્ટિ હોય, પણ એ પછી ક્યારેય સુખી થતા નથી. એટલા માટે ભર્તૃહરિ કહે છે કે આવી રીતે જ્યાં સુધી આપણા જીવનમાં સંતોષ નથી આવતો ત્યાં સુધી એ આપણને એ સુખ થતું નથી. વર્ણી પણ એને અહીંયા એ સમજાવે છે કે અને કહે છે કે મનસી જ પરિતુષ્ટે કો અર્થવાન કો દરિદ્ર. જો મનમાં જ આપણે સંતોષ હોય તો કોઈ ગરીબ પણ નથી અને કોઈ ધનવાન પણ નથી. સંતોષ અગત્યની વસ્તુ છે, ધન અગત્યનું નથી. એની પાછળ રહેલો સંતોષ એ જ્યારે કેળવાય નહીં ત્યાં સુધી આપણે સુખી થઈ શકતા નથી. એવી વાત પણ નીલકંઠ વર્ણી આ વણિકને સમજાવે છે. ત્યાંથી નીલકંઠ વર્ણી તુલસીધામ નામના સ્થળમાં જાય છે. ત્યાંથી ગુપ્તપ્રયાગ નામના સ્થળમાં પોતે પધારે છે અને ત્યાં એ વખતે ભના પાઠક નામના એક વ્યક્તિ નીલકંઠ વર્ણીને એ ત્યાં જુએ છે. આ વ્યક્તિ નીલકંઠ વર્ણીને જુએ છે અને તરત જ એના મનની અંદર થાય છે કે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, બહુ પવિત્ર વ્યક્તિ છે. એટલે વર્ણીની પાસે આવે છે અને વર્ણીને રસોઈ જમાડે છે. જમાડ્યા પછી એ વર્ણીને પૂછે કે હવે તમારું નામ શું છે? ત્યારે વર્ણી એકદમ હસે છે કે પહેલાં તમે મને જમાડ્યા, પહેલાં નામ ના પૂછીને હવે નામ પૂછો છો?
ત્યારે એ વખતે આ ભાનુ પાઠક છે, ભના પાઠક, એ પોતે ભોળા નહોતા, પણ એ કહે છે કે ભગવાન, તમે સાક્ષાત ભગવાન છો. મેં તમને અંતરની આંખે તો ઓળખી લીધા છે, એટલે મને લાગ્યું કે આ કોઈ તમે સામાન્ય નથી, પણ હવે તમે અહીંથી વિદાય લો છો તો હવે મારે તમને ભવિષ્યમાં મળવું તો ક્યાં મળવું? મને તમારું કોઈ સરનામું આપો, તમારું કોઈ નામ આપો, એટલા માટે હું તમારું નામ પૂછું છું. ત્યારે એ વખતે વર્ણી એમને કહે છે કે જો ભવિષ્યમાં તો મને અત્યારે મારું નામ નીલકંઠ છે, પણ ભવિષ્યમાં મને બહુ અત્યારે ઓછાથી ઓળખશે, પણ તું મને સહજાનંદ સ્વામી તરીકે ઓળખીશ, મારું નામ સહજાનંદ પડશે. જો એને પણ કહે છે હજુ તો સહજાનંદ નામ પડ્યું નથી, પણ અહીંયા જ્યારે ભના પાઠક વર્ણીને પૂછે કે મારે ભવિષ્યમાં તમને શોધવો તો કયા નામથી શોધવા, ત્યારે એને કહે છે કે સહજાનંદ નામથી શોધતો શોધતો તું આવજે, હું તને ત્યાં મળીશ. તો કેટલું બધું વિઝનરી માણસ, વિઝનરી દ્રષ્ટિથી નીલકંઠ પોતે કામ કરે છે. ગુપ્ત પ્રયાગમાં પણ આ પ્રસંગ બને છે, ત્યાંથી ઉના પધારે છે, ત્યાંથી લોઢવા આવે છે, અને લોઢવાની અંદર આપણને ખ્યાલ છે કે ત્યાં લખુચારણની સેવા અંગીકાર કરે છે. 3 મહિના સુધી ત્યાં રોકાય છે, અને 3 મહિનાને અંતે નીલકંઠ જ્યારે વિદાય લે છે ત્યારે એની સેવાથી પોતે પ્રસન્ન થાય છે, અને પછી એને કહે છે કે લખુચારણ, તમે અમારી બહુ સેવા કરી છે, કાંઈક માગો. ત્યારે એ વખતે લખુચારણ મહારાજની પાસે માગે છે કે વર્ણી, તમે આટલી મારી સેવા લીધી, મારે બીજું તો કાંઈ નથી જોઈતું, પણ આ મારી જે 60 ભેંસો છે અને મારો વીરો દીકરો છે એ કાયમ અમર રહે એવું કરો. ત્યારે વર્ણી કે તમે આટલા આત્મજ્ઞાન થઈને આવું માગો છો? અખંડ તો હું રહેવાનો નથી, હું પણ આ પૃથ્વી પર 49 વર્ષથી વધારે ટકવાનો નથી, તો તારો વીરો દીકરો અને તારી ભેંસો ક્યાંથી રહેવાની? માટે બીજું માગ. ત્યારે બીજું વરદાન માગે છે કે વર્ણ એવું કરો કે જે મારું બધું સદાવ્રત ચાલે છે એ સદાવ્રત કાયમી અખંડ રહેવું કરો. નીલકંઠ વર્ણી કે એ પણ કાયમ રહેવાનું નથી, બીજું કાંઈક માગ. અને પછી એ વખતે વર્ણી એને સાચા જ્ઞાન આપે છે અને કહે છે કે જો માગતા આવડવું જોઈએ, જો માગતા નથી આવડતું, સામે ભગવાન હોય ને તો એ સાચું માગી શકતા નથી. એક વાળંદ ઉપર ભગવાન પ્રસન્ન થયા, એ કીધું કે માગ તું આપું. વાળંદે બહુ તપ કર્યું છે. વાળંદ કે ભગવાન, બીજું તો મારે જોઈતું નથી, પણ મને હું સોનાના અસ્ત્રથી હજામત કરી એવું કરી આપો. હવે હજામત તો ઊભી જ રહીને માગતા માગતા આવું કરે, પણ સાચું માગતા નથી આવડતું. ત્યારે આવું થાય કે પેલા બ્રાહ્મણે માગ્યું, યોગીજી મહારાજની બોધ કથામાં આવે છે કે બ્રાહ્મણ ઉપર શિવજી પ્રસન્ન થઈને કીધું કે માગતે આપું, કે ભગવાન બીજું તો મારે જોઈતું નથી, પણ હવે મને હાથીની અંબાડી ઉપર જઈને ભિક્ષા માગે એવું કરી આપો. તો ભિક્ષા તો ઊભી જ રહીને, એને કરતાં કંઈ સારું દારિદ્ર્ય માટે એવું માગી લેવું જોઈએ, પણ માગતા નથી આવડતું. ભગવાન પ્રસન્ન થાય, શું માગવું ને શું ના માગવું એનો ખ્યાલ નથી હોતો તો પ્રશ્ન થાય છે. માટે જે કાંઈ માગવું એ એમની મૂર્તિ વિના મારા નાથ રે બીજું કાંઈ આપશોમાં એ માગી લેવાનું હોય. એ મૂર્તિ અચળ છે, અવિનાશી છે. એ મૂર્તિ જેટલી અંતરમાં રહે એટલું જ આપણા જીવનું કલ્યાણ થતું હોય છે. નીલકંઠ વર્ણી અહીંયા લખુચારણને આ ઉપદેશ આપે છે. ત્યાંથી ભાલકા તીર્થમાં પધારે છે, જે જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાને પોતે દેહ મૂક્યો હતો એ તીર્થને પણ તીર્થત્વ આપે છે. ત્યાંથી પાટણ અને ભંડુરિયા થઈ નીલકંઠ વર્ણી હવે જૂનાગઢની અંદર પધારી રહ્યા છે. એ વખતે ગિરનાર પર્વત એમનું સ્વાગત કરે છે, અને એ વખતે સમગ્ર વાદળો ઘનઘોર છવાઈ જાય છે. હરિરામૃતમાં લખે છે કે 3 ઘનશ્યામનો મેળાપ થાય છે. કારણ કયા 3 ઘનશ્યામ? રૈવતા કહેતા ગિરનાર પર્વત એ પણ બધા કાળા પથ્થરોનો બનેલો છે, એટલે એ પણ પોતે ઘનશ્યામ છે. ઉપર બધા વાદળો છવાઈ ગયા છે એટલે ઘનશ્યામ કહેતા, ઘન જેવા, બધા ઘન એટલે વાદળ, શ્યામ એટલે કાળું, કાળા વાદળો ઉપર પણ છે. અને ત્રીજા ઘનશ્યામ આ નીલકંઠ પોતે એ પણ થોડા શરીરે શ્યામ છે. આ 3 ઘનશ્યામનો અહીંયા મેળાપ થાય છે. ત્યાં નીલકંઠ વર્ણી જૂનાગઢની અંદર એક ત્યાં ગોગા તીર્થની જગ્યા છે ત્યાં જાય છે. ત્યાં જઈને સદાવ્રત લે છે, પણ એમને એ જગ્યાએથી 7 વખત કાઢી મૂકવામાં આવે છે. નીલકંઠ વર્ણીના જીવનમાં તો કેટલા બધા અપમાનના પ્રસંગો પણ એવા જ બને છે. સુરતમાં 3 દિવસ સુધી કોઈ અનાજ આપ્યું નહીં. અહીંયા પેલા બુધે જ ગયા તો ત્યાં પેલી દાસીએ પણ 7-8 ફેરવાયા, તો પછી આપી તો ખોરી જાર આપી. અહીં જૂનાગઢમાં આવ્યા તો 7 વખત નીલકંઠ વર્ણી લાઇનમાં ઊભા રહે છે, પણ પેલો તુચકાર કરીને અપમાન કરીને કાઢીને મૂકે છે. વર્ણી કાંઈ બોલતા નથી. પછી ત્યાંથી હાટકેશ્વરના મંદિરમાં આવે છે. ત્યાં જઈને પેલા મહંતને ભાવ થાય છે, વર્ણીને જમાડે છે. એ જૂનાગઢથી પછી નીલકંઠ વર્ણી પોતે પીપળાણા પધારે છે. પીપળાણાથી આગળ માંગરોળમાં આવે છે, અને માંગરોળથી આગળ હવે સંમત 1856ની સાલ છે, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. માંગરોળમાં પોતે પધાર્યા છે, અને એ વખતે ત્યાંના એક મુમુક્ષુ માણસ ગોવર્ધનભાઈને મળે છે. એની જે ફોઈ હતી પુતળીબાઈ કરીને, એને પણ નીલકંઠ વર્ણી સદગતિ કરાવે છે. અને પછી ત્યાંથી નીલકંઠ વર્ણી હવે લોજની અંદર આવી રહ્યા છે. એ દિવસે સંમત 1856ની સાલનો અને સવારનો શ્રાવણ વદ 6નો દિવસ છે. સવારના 6:15નો સમય છે. પ્રભાત ઉગી રહ્યું છે, અને એ વખતે ગામની બહાર બહુ સુંદર વાવ છે. એ વાવની ઉપર નીલકંઠ વર્ણી એ પોતે બેઠા છે, અને ત્યાં એ વખતે ગામની પનિહારીઓ એ પાણી ભરવા માટે આવે છે. નીલકંઠ વર્ણીની એકદમ તેજસ્વી કાંતિ, આવું બ્રહ્મચર્યથી ઓછતું શરીર જોઈને બધા અંદરો ચર્ચા કરે કે આ કોણ હશે? આ બ્રહ્મચારી ક્યાંથી આવ્યા હશે? એના માતા પિતા કોણ હશે? એ કેમ ઘરમાંથી નીકળી ગયા હશે? બધી અંદરો ચર્ચા કરે છે.
વર્ણિ તો પોતે ધ્યાનસ્થ મુદ્રામાં છે, આંખો પોતે ખોલતા નથી, અને એ વખતે અંદર ચડતા કરી પોતે પાણી ભરીને નીકળી જાય છે. થોડો સમય થાય છે તો લોજની અંદર રામાનંદ સ્વામીનો આશ્રમ હોય છે. એ આશ્રમના એક સંત સુખાનંદ સ્વામી કરીને એ પોતે પણ વાવમાં પાણી ભરવા આવે છે, અને વાવને બહાર ઝાડને તળે આ વર્ણિ બેઠા છે. એટલે એ પણ પોતે આશ્ચર્યમાં પામે છે કે વર્ણિ દેખાય છે તો નાના, પણ કંઈક જુદા પુરુષ લાગે છે. વર્ણિ તો ધ્યાનમાં હતા. થોડીક વાર સુખાનંદ સ્વામી પોતે ઊભા રહ્યા કે વર્ણિ હમણાં ધ્યાનમાંથી જાગે પછી આપણે પૂછીએ. થોડોક સમય થયો, વર્ણિ પોતે જાગ્યા, આંખો ખોલી, અને એ વખતે સુખાનંદ સ્વામી વર્ણિને પૂછે કે વર્ણિ, આપનું શુભ નામ શું છે? આપના માતા પિતા કોણ છે? આપ ક્યાંથી આવો છો? ક્યાં જવા ઈચ્છો છો? એવા પ્રશ્નો પૂછે છે. ત્યારે એ વખતે નીલકંઠ વર્ણિ સુખાનંદ સ્વામીને કહે છે કે અમે આ રીતે એક તો ઉપરથી નીકળ્યા છીએ, યાત્રા કરવા માટે નીકળ્યા છીએ, અને આવી રીતે યાત્રા કરતાં કરતાં અમે આગળ વધવાના છીએ. ત્યારે સુખાનંદ સ્વામી કહે છે કે આપ અહીં પધાર્યા છો તો મારી તમને વિનંતી છે કે આ ગામમાં અમારો પણ સુંદર આશ્રમ છે. એના ગુરુ રામાનંદ સ્વામી છે, એના મુખ્ય સંત મુક્તાનંદ સ્વામી છે. જો આપની ઈચ્છા હોય અને અમારું અંતરથી આપને આમંત્રણ છે કે તમે અમારા આશ્રમને પાવન કરવા માટે પધારો. સુખાનંદ સ્વામીને ત્યાં પ્રતીતિ તો થઈ ગઈ કે વર્ણિને જવા દેવા જેવા નથી, કોઈક જુદા પુરુષ છે, એટલે પોતે આમંત્રણ આપે છે. ત્યારે વર્ણિ કહે છે કે અમે તો એવા ઘણા બધા મઠોમાં ફર્યા છીએ, મહંતોને મળ્યા છીએ, એ લોકોએ અમારી પાસે એ બધી ઓફર પણ મૂકી છે, પણ અમે કોઈ જગ્યાએ રહ્યા નથી. એનું કારણ એટલું જ છે કે અમને જ્યાં સુધી અમારા 5 પ્રશ્નોનો જવાબ ના મળે ત્યાં સુધી અમે ક્યાંય રોકાતા નથી. તો સુખાનંદ સ્વામી કહે તમારા 5 પ્રશ્નો કયા છે? ત્યારે એ વખતે વર્ણિ કહે છે કે અમારા પ્રશ્નો એવા છે કે જીવનું સ્વરૂપ શું છે, એ રીતે ઈશ્વરનું સ્વરૂપ શું છે, માયાનું સ્વરૂપ શું છે, બ્રહ્મ અને પરબ્રહ્મનું સ્વરૂપ શું છે. આ 5 પ્રશ્નોનો અમને જ્યાં જવાબ મળે તો અમે અહીંયા આવીશું. ત્યારે એ વખતે સુખાનંદ સ્વામી કહે છે કે અમારા મુખ્ય સંત મુક્તાનંદ સ્વામી એ બહુ જ જ્ઞાની અને વિદ્વાન સંત છે, અને અમને એવી ખરેખર એવું લાગે છે કે તમારા પ્રશ્નોને જવાબ આપશે, તમે અહીંયા આશ્રમમાં આવો. ત્યારે નીલકંઠ વર્ણિ કહે છે કે તમે આશ્રમમાં જો જવાબ આપશો તો અમે આવીશું. પણ એ વખતે સુખાનંદ સ્વામી કહે છે તમે કદાચ આવવા ના ઈચ્છો તો મુક્તાનંદ સ્વામીને અહીંયા બોલી જાઓ, તમે ત્યાં સુધી અહીંયા બેસો. પણ વર્ણિને થયું કે આવા વડીલ સંત અહીંયા લવાય નહીં, એના કરતાં હું ત્યાં આશ્રમમાં જાઉં છું. અને સુખાનંદ સ્વામીની સાથે પછી વર્ણિ લોજની અંદર મુક્તાનંદ સ્વામીની સાથે આશ્રમમાં આવે છે. અને મુક્તાનંદ સ્વામી પણ જુએ છે, અને એમને પણ એટલા જ પોતે પ્રભાવ પડે છે કે જે રીતે સુખાનંદ સ્વામી આ વ્યક્તિને લાવ્યા છે એ ખરેખર કોઈ જુદા પુરુષ છે. મુક્તાનંદ સ્વામી મનોમન નમી પડે છે, અને એ વખતે વર્ણિ મુક્તાનંદ સ્વામીના પગમાં પડે છે, કારણ કે ઉંમરમાં મોટા છે, પોતે સાધુ વેશે છે મુક્તાનંદ સ્વામી. અને એ વખતે પછી મુક્તાનંદ સ્વામી એમને રોકે છે કે વર્ણિ તમે ભલે નાના છો પણ અમારાથી મોટા હોય એવું અમને લાગે છે. ત્યારે એ વખતે વર્ણિ કહે છે કે સ્વામી અમે અહીંયા રોકાઈશું તો નહીં, જો તમે અમારા જવાબ નહીં આપો તમે આગળ જઈશું. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ વર્ણિ તમે પ્રશ્ન પૂછો અમે જવાબ આપશું. ત્યારે વર્ણિ પહેલાં 5 પ્રશ્ન પૂછે છે. મુક્તાનંદ સ્વામી એના બહુ સુંદર જવાબ આપે છે અને કહે છે કે તમે જે જીવની વાત કરો છો એ જીવ એ પોતે અચ્છેદ્ય છે, અભેદ્ય છે, અને એ માયાથી બદ્ધ છે. ઈશ્વર છે એ ઈશ્વર પણ પોતે માયાથી બદ્ધ છે, એ જીવ કરતાં વધારે ઐશ્વર્યવાળા છે, અને એ રીતે ઈશ્વર પણ માયાથી બદ્ધ છે. એનાથી પર માયા છે, એ માયા એ અહમ અને મમત્વ કરનારી છે, અને માયાથી આ બધું વેષ્ટિત આ જીવ અને પોતે ઈશ્વર છે. બ્રહ્મની વાત કરતાં કહે છે કે આ રીતે અક્ષર કહેતા એ બ્રહ્મ કહેતા અક્ષર છે, અને અક્ષરના 2 સ્વરૂપ છે. એક સ્વરૂપે પોતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ અને અનંત મુક્તને પોતે ધારી રહ્યું છે, અને બીજા સ્વરૂપે કરીને એ પોતે પુરુષોત્તમ નારાયણની સેવામાં છે. આ બ્રહ્મનું સ્વરૂપ છે. અને 5મું જે પરબ્રહ્મ એ પરબ્રહ્મ પોતે આ રીતે અનંતકોટી બ્રહ્માંડના પોતે ધારક છે, અનેક અવતારો એમાંથી પ્રગટ થાય છે. આવું પરબ્રહ્મનું સ્વરૂપ છે. મુક્તાનંદ સ્વામીએ ઉત્તર આપ્યો. વર્ણિને સંતોષ થયો, અને ત્યાં કીધું કે અમે છેલ્લા 7 વર્ષથી વિચરણ કરીને નીકળ્યા છીએ, પણ અમારા 5 પ્રશ્નોનો જવાબ અમને ક્યાંય સંતોષકારક ઉત્તર મળ્યો નથી. તમે અમને સંતોષકારક ઉત્તર આપ્યો છે, માટે હવે અમને એવું લાગે છે કે અમે અહીંયા રોકાઈશું. અને પછી નીલકંઠ વર્ણિ લોજની અંદર લોજિંગ કરે છે. હવે અહીંયા થોડા સ્થિર થાય, જેમને લાગ્યું હવે અહીંથી આગળ જવું નથી. તેને ખરેખર એ રીતે નીલકંઠ વર્ણિ અહીંયા આશ્રમમાં રોકાય છે. ત્યાં મુક્તાનંદ સ્વામી વગેરે 50 સંતો ત્યાં હોય છે. એમની બધી ભક્તિ જુએ છે, સાધુતાયુક્ત જીવન જુએ છે, અને વર્ણિને ત્યાં રહેવાનું ઈચ્છા થાય છે. હવે જો આપણે ફરીથી યાદ કરીએ કે નીલકંઠ વર્ણિ ક્યારે ઘરેથી નીકળ્યા હતા. આપણે પહેલા દિવસે વાત કરી કે જ્યારે ઘનશ્યામ મહારાજના માતા પિતા ભક્તિ માતા અને ધર્મદેવ એ જ્યારે અવસાન પામ્યા, ધામમાં ગયા, એટલે એમના પુત્ર ઘનશ્યામ પણ ત્યાં રહ્યા નહીં. જ્યાં ધર્મ નથી અને જ્યાં ભક્તિ નથી ત્યાં એમના પુત્ર ઘનશ્યામ પણ રહેતા નથી. 7 વર્ષ સુધી બધા તીર્થોમાં ગયા, અનેક મહંતોને મળ્યા, અનેક મઠોની મુલાકાત લીધી, પણ છેવટે લોજમાં એમને જોયું કે આ મુક્તાનંદ સ્વામીના સાનિધ્યમાં, રામાનંદ સ્વામીના આશ્રમમાં
આ બધા સંતો એ શુદ્ધ ધર્મમય ભક્તિ કરે છે, એટલે એમને રહેવાની ઈચ્છા થઈ. બીજું નીલકંઠ અહીંયા કેમ રોકાયા કે એમને પોતાના 5 પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર મળ્યો. આ 5 પ્રશ્નો એટલે કયા? જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ કહેતા આપણું આ સનાતન 5 અનાદિ ભેદ છે. એ અનાદિ જે ભેદ, જે આપણું સ્વામિનારાયણના તત્વપંચક છે, તત્વજ્ઞાન છે, એનો અહીંયા ઉત્તર મળ્યો. અને એ જ આપણું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છે. એ જ્ઞાનનો એ સંતોષકારક ઉત્તર મળ્યો એટલે વર્ણી પોતે અહીંયા રોકાય છે. એનું આ બીજું કારણ છે. ત્યાં બધી સેવાઓ કરે છે. અને આપણને અહીંયા ખ્યાલ આવે કે નીલકંઠ વર્ણી આખું સમગ્ર ભારતમાં ફરીને આવ્યા. ક્યાંય રોકાયા નહીં, ક્યાંય બંધાયા નહીં, ક્યાંય અટવાયા નહીં, ક્યાંય પોતે ટક્યા નહીં, પણ અહીંયા રોકાયા. એનું કારણ એ જ કે અહીંયા એમને સાધુતાયુક્ત સંતોનું જીવન જોયું. અહીંયા એમને શુદ્ધ તત્વજ્ઞાન જોયું કે જે નીલકંઠ વર્ણીને હિમાલય પણ રોકી ના શક્યો, જે નીલકંઠ વર્ણીને નદી પર્વતો પણ રોકી ના શક્યા, જે નીલકંઠ વર્ણીને અનેક રાજા મહારાજાઓ, એ પછી પંજાબનો રાજા રણજીતસિંહ હોય, ઉટોલનગરનો રાજા હોય, વંશીપુરનો રાજા હોય, સિદ્ધવલ્લભ રાજા હોય કે અનેક સત્રધર્મા જેવો રાજા હોય, અનેક રાજાઓ પગમાં પડ્યા, રોકાવા માટે વિનંતી કરી, તોય નીલકંઠ વર્ણી રોકાયા નહીં. એ નીલકંઠ વર્ણી એ લોજમાં રોકાઈ જાય છે. જે નીલકંઠ વર્ણી આવી રીતે અનેક નદીઓ ઓળંગી, ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, એમાં પણ પોતે ક્યાંય રોકાય નહીં. એ નીલકંઠ વર્ણી પોતે અહીંયા એ રોકાઈ જાય છે. જે નીલકંઠ વર્ણીને રોકવા માટે ઘણા બધા મઠોની અંદર વિનંતી કરવામાં આવી, મહંતોએ લાખો રૂપિયાની ઓફર મૂકી, તો પણ વર્ણી ત્યાં રોકાય નહીં, અટવાય નહીં, ક્યાંય બંધાય નહીં. એ નીલકંઠ વર્ણી લોજની અંદર બંધાઈ જાય છે, અહીંયા અટકી જાય છે, અહીંયા પોતે રહી જાય છે, અહીંયા રોકાઈ જાય છે. એનું કારણ એટલું જ કે અહીંયા એમને શુદ્ધ તત્વજ્ઞાન જોયું. શુદ્ધ તત્વજ્ઞાન એટલે જે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે આત્મા પરમાત્માનું જ્ઞાન, પંચભેદનું અનાદિ આવું તત્વજ્ઞાન, એ નીલકંઠ વર્ણી અહીંયા જોવે છે એટલે રોકાય છે. સાથે સાથે સાધુતાયુક્ત એવું જીવન સંતોનું જોવે છે એટલે પોતે રોકાય છે. તો આજે આપણે ખ્યાલ આવે કે નીલકંઠ વર્ણી લોજની અંદર હવે પોતે લોજિંગ કરે છે. એનું કારણ એ આ જ છે. અહીંયા પોતે રોકાય છે એનું કારણ એ આ છે. નીલકંઠ વર્ણી આ રીતે પોતે લોજની અંદર રોકાય તો છે, પરંતુ સાથે સાથે આપણને બીજો પણ ખ્યાલ આવે કે આપણે જ્યારે પૂછીએ કે નીલકંઠ વર્ણી ખરેખર ક્યાં છે, તો આજે સમસ્ત વિશ્વમાં તપાસ કરીને આપણે કહી શકીએ કે જ્યાં હું શુદ્ધ તત્વજ્ઞાન હોય, કહેતા આ 5 ભેદ, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એનું અનાદિ તત્વજ્ઞાન જ્યાં જીવાતું હોય, જ્યાં જીવંત હોય, ત્યાં વર્ણી રોકાય છે. સમસ્ત વિશ્વમાં તપાસ કરી આવો. આજે શાસ્ત્રીજી મહારાજે એ જ્ઞાનને મૂર્તિમાન રૂપે બહાર આવ્યા અને BAPS સંસ્થાની સ્થાપના થઈ. કહેતા વર્ણી આજે અહીંયા એ રોકાયા છે. નીલકંઠ વર્ણી ક્યાં રોકાય છે? કે જે એમને સાધુતાયુક્ત જીવન જો, સાધુતા એટલે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિશ્ચય અને નિર્માણ, આ પંચ વર્તમાનયુક્ત સાધુતા એ જ્યાં હોય ત્યાં નીલકંઠ વર્ણી રોકાય છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ એ સાધુતાયુક્ત એવા સાધુ પુરુષ છે કે જેના સાનિધ્યમાં સંત એવું પંચ વર્તમાનયુક્ત સાધુતાયુક્ત જીવન જીવે છે. નીલકંઠ વર્ણી ત્યાં રોકાય છે. વર્ણી એટલે અહીંયા રોકાય છે, લોજિંગ કરે છે. આપણને એવું લાગે કે વિચરણ હવે અહીંયા પૂરું થાય છે, પણ એ તો વિચરણ તો માત્ર એક સ્થળ રૂપે અહીંયા પૂરું થાય છે, પરંતુ એમનું વિચરણ હજુ પૂરું થયું નથી. આજની તારીખે પણ એ ગુણાતીત સંત સ્વરૂપે એ વિચરણની સંત સરિતા એ સદાય ચાલુ છે અને સદાય વહેતી રહેશે. એ નિર્વિવાદ બાબત છે. નીલકંઠ વર્ણી એ જે આપણને ખ્યાલ આવે કે જે સતત પોતે આટલું બધું વિચરણ કર્યું, લગભગ 2572 દિવસ સુધી 14 રાજ્યોમાં ફર્યા, 7થી વધારે દેશોને પાવન કર્યા, અનેક મઠોની અંદર ગયા, અનેક આવી નદી પર્વતો ઓળંગ્યા. એ નીલકંઠ વર્ણી એ વિચરણ હજુ એમનું ચાલુ જ છે, કારણ કે આજે ગુરુવારી પ્રમુખ સ્વામી મહારાજ રૂપે એ સંત સરિતા રૂપે વિચરણ એ સતત ચાલુ જ છે. આપણે થોડુંક ફરીથી પાછું દ્રષ્ટિપાત કરીએ કે જેમ નીલકંઠ વર્ણી એ પોતે આ રીતે એકાંતિક ધર્મને લઈને નીકળ્યા હતા, એ જ એકાંતિક ધર્મને લઈને આજે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ નીકળી રહ્યા છે. જે નીલકંઠ વર્ણી પોતે એકદમ કોઈ પણ વસ્તુ લીધા વગર, સુવિધા વગર નીકળ્યા હતા, એ જ વિચરણની અંદર સુવિધા કે અસુવિધા જોયા વગર સ્વામી કેટલાય વર્ષોથી પોતે વિચરી રહ્યા છે. જે નીલકંઠ વર્ણી પોતે નિર્ભયતાથી વિચર્યા હતા, માન અપમાનની એમને પડી નથી, એવી સ્થિત પ્રજ્ઞતાથી માન અપમાનથી પર આ પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે વિચરી રહ્યા છે. જે નીલકંઠ વર્ણી પોતે પશુ પંખી કે જે કંઈ એવા આસુરી વૃત્તિવાળા માણસો હોય એને પણ એના ભાવો પોતે બદલી નાખતા, એની આસુરી વૃત્તિને નાશ કરી નાખતા, એ જ પ્રમુખ સ્વામી મહારાજ આજે એમના જીવનમાં જે કંઈ એવા પાપી પુરુષો આવે એની વૃત્તિને પણ બદલી નાખે છે. પછી ઋષુભા જેવા હોય, રામસંગ બાપુ જેવા હોય, જે પાપના પર્વત જેવા હોય, એને પણ સ્વામી પોતાના સાધુતાના પ્રભાવથી એની હિંસક વૃત્તિને પોતે ઓગાળી દે છે. જે નીલકંઠ વર્ણી પોતે પુલાશ્રમમાં તપ કર્યું હતું તેવું જ તપ
માર સહન કરવો, શબ્દો સહન કરવા, પરિસ્થિતિ સહન કરવી, એવું તપ પરમ પૂજ્ય સ્વામીશ્રી પોતે નીલકંઠવર્ણી વેશે અત્યારે કરી રહ્યા છે. જે નીલકંઠવર્ણી ત્રેતાને પોતે વરદાન આપ્યું હતું કે હું ભવિષ્યમાં યજ્ઞ કરાવીશ, એવા યજ્ઞની પરંપરા અને જે આપણા મુખ્ય 5 યજ્ઞ, મનુષ્ય યજ્ઞ, દેવ યજ્ઞ, ભૂત યજ્ઞ, બ્રહ્મ યજ્ઞ જેવા યજ્ઞો જે આપણે કરવાના છે, એ પણ અત્યારે સ્વામીશ્રીના સાનિધ્યમાં આપણને દેખાય છે. એ જ નીલકંઠવર્ણીને આપણને પ્રતીતિ આવે છે. જે નીલકંઠવર્ણી દ્વાપર યુગની અંદર આ રીતે પોતે મંદિરો બાંધવાનું વરદાન આપ્યું હતું, એમણે તો પોતે 6 મંદિર બાંધ્યા, પરંતુ એ જ આજે ગુણાતીત પરંપરા આજે પ્રમુખ સ્વામી મહારાજ રૂપે સમસ્ત વિશ્વમાં 900થી પણ વધારે મંદિરો બાંધી નીલકંઠવર્ણીએ આપેલો દ્વાપરને વરદાન એ પોતે પૂરું કરી રહ્યા છે કે તેમાં વિચરી રહ્યા છે. જે નીલકંઠવર્ણીએ આ રીતે નિસ્પૃહતા રાખી હતી, ઘરેથી જ્યારે નીકળ્યા ત્યારે કાંઈ જ વસ્તુ હાથમાં નથી, અને જ્યારે પોતાની પાસે જ્યારે લોજમાં આવ્યા ત્યારે પણ કોઈ વસ્તુ વધી નહોતી. આજે પણ સ્વામીશ્રીની સામે જોઈએ છે કે દેશ પરદેશની અંદર સ્વામી લગભગ 28થી વધારે પરદેશ જઈ આવ્યા છે, પરંતુ જેવા ગયો એવા જ પાછા આવે. એ તો ઘણાના જીવનમાં જોવા મળે છે, અહીંથી જાય ત્યારે ધોતું પહેરીને જાય, પાછા આવે ત્યારે પાટલું પહેરીને પાછા આવે, એવું જતા હોય છે. એવા કેટલા મહાપુરુષો હોય છે, ધર્મના પ્રચાર માટે જાય, અહીંથી તો એકલા ગયા, પણ જ્યારે પાછા આવે ત્યારે સજોડે પાછા આવે, એવાય હોય છે. પણ સ્વામીના જીવનમાં સ્વામી 28થી વધારે વખત પરદેશની યાત્રાએ ગયા છે. એટલી જ નિસ્પૃહતા એમના જીવનમાં દેખાય છે. જે વર્ણિની નિસ્પૃહતા હતી એવી જ નિસ્પૃહતા એ સ્વામીના જીવનમાં છે. જે સ્વામી પોતે આ રીતે દેખાય કે જેમ નીલકંઠવર્ણી સમગ્ર 12,000થી પણ વધારે કિલોમીટરની યાત્રા કરી, એ જ રીતે પ્રમુખ સ્વામી મહારાજે પણ 12,000થી પણ વધારે ગામડામાં વિચરણ કરી અને નીલકંઠવર્ણીના વિચરણને પોતે ચાલુ રાખ્યું છે. ત્યારે એ ગુરુના સાનિધ્યમાં આપણે બેઠા છીએ ત્યારે અંતરમાં પ્રતીતિ આવે કે વર્ણિનું વિચરણ અહીં અટક્યું નથી, પણ આ ગુણાતીત સંત સ્વરૂપે એ સતત ને સતત એ વિચરણ એ પોતે એ ચાલુ જ છે. આપણને ખ્યાલ આવે કે આજે 90 વર્ષની જેફ વયે પણ સ્વામી પોતે કોઈ દિવસ થાક્યા નથી, કોઈ દિવસ થંભ્યા નથી, કોઈ દિવસ અટક્યા નથી, ક્યાંય અટવાયા નથી. એમનું વિચરણ એ સતત ને સતત એ ચાલુ જ છે. એક પ્રસંગ યાદ આવે છે, 2003ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે સારંગપુરમાં હતા, અને એ વખતે સ્વામી જ્યારે સારંગપુરમાં હોય ત્યારે રોજ સાંજે સ્મૃતિ મંદિરે પ્રદક્ષિણા કરવા માટે આવે. પુલ્લોનો સમય પછીના બધા દિવસો હતા, એટલે સ્વામી અડધો કલાક સુધી ત્યાં પ્રદક્ષિણા ફરે, સંતો ભક્તો ત્યાં દર્શન કરે. સ્વામી પોતે ઉતારેથી નીકળે, ત્યાં પ્રદક્ષિણા કરીએ, પછી પાછા જાય ત્યારે પોતાની જે ગાડી છે મર્સિડીઝ ગાડી, એમાં બેસીને પાછા જાય. કારણ કે સ્વામીના સ્મૃતિ મંદિરથી ઉતારો લગભગ 1.5 કિલોમીટર જેટલો દૂર છે. એટલે સ્વામી આટલું વોકિંગ કર્યું હોય, પ્રદક્ષિણા કરી હોય, એટલે એકદમ થાકી ગયા હોય, હાંફી ગયા હોય, પરસેવો થયો હોય, એટલે ગાડીમાં બેસીને જાય. એમાં જે દિવસે એકવાર એવું બન્યું કે સ્વામીની ગાડીની અંદર થોડોક અવાજ આવતો હતો. એટલે બાપાના ડ્રાઈવર હતા ઇન્દ્રવદન. એટલે એને થયું કે બાપા સ્મૃતિ મંદિર હજુ વોકિંગ કરે છે, એ વોકિંગ પૂરું થાય ત્યાં સુધી ગાડીને થોડી રિપેર કરી લઉં. એ થોડોક મશીનથી પોતે રિપેર કરતા ગાડીમાં થોડો ચૂં અવાજ આવતો હતો. પણ આ બાજુ વોકિંગ પૂરું થવાનો સમય થયો એટલે ઇન્દ્રવદન ગાડી લઈને સ્મૃતિ મંદિર આવી ગયા. અને બાપા પછી વોકિંગ પૂરું કરીને ગાડીમાં બેઠા, ડાબી તરફની સીટમાં બેઠા, ઇન્દ્રવદન જમણી તરફ હતા. ધીમે ધીમે ગાડી આગળ ચાલુ થઈ, લગભગ સાંજે 7:30નો સમય હશે. પણ પેલી ગાડીમાં રિપેરિંગ થોડું અધૂરું હતું, એટલે ગાડી એક વ્હીલ ફરે ને થોડો ચૂં અવાજ કરે. ધીમે ધીમે ગાડીએ સ્પીડ પકડી, એટલે ચૂં અવાજ ચાલુ થયો. એટલે બાપા પોતે થોડાક વોકિંગ કરીને બેઠા હતા, એટલે શરીર પેલા રૂમાલથી થોડો પરસેવો લૂંટતા હતા. અને એ વખતે સ્વામીએ ચૂં અવાજ સાંભળ્યો. એટલે બાપા ઇન્દ્રવદનને પૂછ્યું, એને કીધું એક આમ થોડી મીઠી ટકોના રૂપે કે ઇન્દ્રવદન, આ ગાડી ચૂં કેમ કરે છે? ભાવ એવો હતો કે તું બરાબર સંભાળ નથી રાખતો. ત્યારે એ વખતે ઇન્દ્રવદન જરા જુદી ભાષામાં જવાબ આપ્યો, કે એને થોડાક ફિલોસોફિક માઇન્ડમાં. એને કીધું કે બાપા, આ ગાડી એટલા માટે ચૂં કરે છે કે ગાડી હવે એવું કહે છે કે હવે હું વિચરણ કરીને થાકી ગઈ છું, માટે હું ચૂં કરું છું. એને શું કીધું કે એટલે એનો અર્થ એવો થયો કે સ્વામી તમે એટલું બધું વિચરણ કર્યું છે, હવે ગાડી પણ પોતે ચૂં કરીને થાકી ગઈ છે. જ્યારે ઇન્દ્રવદને આ જવાબ આપ્યો ત્યારે એ વખતે બાપા જમણા હાથમાં રૂમાલ હતો, પરસેવો લૂંટતા હતા. સ્વામીએ રૂમાલ પોતાના ખોળામાં મૂક્યો, જમણો હાથ ઇન્દ્રવદનના ડાબા ખભા પર મૂક્યો અને કીધું કે ઇન્દ્રવદન, ગાડી ભલે વિચરણ કરીને ચૂં કરે, પણ મેં ક્યારેય વિચરણમાં ચૂં કર્યું નથી. આ વિચરણ ભલે આટલો હાર્ટ એટેક આવ્યો, પણ મારું વિચરણ મેં બંધ કર્યું નથી. ભલે મારા પર બાયપાસ સર્જરી થઈ, પણ મારું વિચરણ અટક્યું નથી. મારા પર ભલે મારી 90 વર્ષની ઉંમર થઈ, પણ મારું વિચરણ અટક્યું નથી. આ વિચરણ નીલકંઠવર્ણીનું કરેલું વિચરણ આજે પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણાતીત સંત એ પોતે ચાલુ રાખી રહ્યા છે. અને આપણને પ્રતીતિ આવે છે કે જેવા નીલકંઠવર્ણી કાર્યો કરતા હતા, એવા જ અદ્વિતીય કાર્યો, એવા જ વિગ્રહ સર્જક કાર્યો પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને જોવા મળે છે. માટે આપણને પ્રતીતિ થાય છે કે નીલકંઠવર્ણી ગયા નથી, પણ આજે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ રૂપે પ્રત્યક્ષ રૂપે હાજર હજુર છે, અને એવું જ કાર્ય પોતે
એ કરી રહ્યા છે. એવો જ ધર્મ, એવી જ ભક્તિ, એવું જ જ્ઞાન, એવી જ સાધુતા એમના જીવનમાં, એમના સંતોના હરિભક્તોના જીવનમાં પોતે પડાવી રહ્યા છે. અને નીલકંઠ વણીનો જે ધ્યેય હતો એકાંતિક ધર્મનું પ્રવર્તન, એનું પ્રવર્તન એ પોતે ચાલુ રાખી રહ્યા છે. તો નીલકંઠ વણીએ આવું અદ્ભુત વન વિચરણ કર્યું, પરંતુ આપણે આચરણ રૂપે શું કરીશું? એમણે તો આટલું બધું વન વિચરણ કઠણ કર્યું, પરંતુ નીલકંઠ વણી આપણને કહે છે કે મેં તમારા વતી વનમાં જઈને તપ કરી લીધું છે, કે તમારે કોઈ તપ કરવાની વિશેષ જરૂર નથી, પણ 2 એકાદશી બરાબર કરજો. એ નીલકંઠ વર્ણીએ આપણા સૌના વતી એ રીતે શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો છે. પણ આપણને એ કહેતા ગયા છે કે તમે બધા શાસ્ત્રો ના વાંચો, પણ રોજ એક વચનામૃત 10 સ્વામીની વાતો તો અવશ્ય વાંચજો. એ નીલકંઠ વર્ણી એ આપણા માટે આ રીતે ઘણું બધું સહન કરીને ગયા છે, માન અપમાન વેઠીને ગયા છે. એ નીલકંઠ વર્ણી આપણને કહેતા ગયા છે કે તમારું તો માન અપમાન એવું બહુ નહીં થાય, પણ ક્યારેક કોઈક દિવસ કોઈ શબ્દો બોલી જાય તો મારી મૂર્તિ યાદ કરી તમે થોડું સહન કરતા શીખજો. એ નીલકંઠ વર્ણી એ રીતે પોતે વિચરણ કરતા ગરબાર મૂકીને નીકળ્યા હતા. આપણે તો ગરબાર મૂકવાના નથી, પણ નીલકંઠ વર્ણી આપણને આચરણ રૂપે કહેતા ગયા છે જ્યારે રવિ સભાનો સમય થાય કે પરાસભાનો સમય થાય ત્યારે સહેજે તમે સમયસર એ પહોંચી જજો. આટલું તો તપ કરજો, આટલા માટે તો ઘરનો બહારનો ત્યાગ તમે કરજો. આવું વર્ણી આપણને કહેતા ગયા છે. એ નીલકંઠ વર્ણી એ વનપૂર્વક ખૂંદ્યા હતા, પણ આપણે વનપૂર્વક ખૂંદવાના નથી, પણ પાકી સડક પર જઈ મંદિરે દર્શન માટે તો જવાનું છે, એ આચરણ રૂપે મૂકવાનું છે. તો નીલકંઠ વર્ણી આ રીતે આપણી સાથે જ, એમણે તો વિચરણ કર્યું, પણ આપણે આચરણમાં આટલું મૂકીશું તો નીલકંઠ વર્ણી આપણી સાથે જ છે, આપણા અંતરમાં છે. અંતરમાં રહીને આપણને આવી પ્રેરણા આપ્યા કરે છે. તો આવું એક ભવ્યાતિ ભવ્ય વિચરણ, એક અદ્વિતીય વિક્રમ સર્જક વિચરણ, એક અજોડ વિચરણ, એક અપૂર્વ વિચરણ, જે માનવ દેહ કરીને ક્યારેય શક્ય ના બને એવું અદ્ભુત 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધીનું વિચરણ નીલકંઠ વર્ણી પોતે કરી ગયા છે. તો આપણે હવે શું કરીશું? આપણા ઈષ્ટદેવ આટલા સર્વોપરી છે, નીલકંઠ વર્ણીનું વિચરણ આટલું અદ્વિતીય છે, એમને આપેલું જ્ઞાન આટલું સર્વોપરી છે, અજોડ છે. ત્યારે એ જ્ઞાન અને એના ધારનાર અત્યારે મૂર્તિમાન પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સર્વોપરી ગુરુ આપણી પાસે છે. તો આને જ્યારે જેટલો વિચાર કરીએ ને, આપણું અંતર ગૌરવથી ભરાઈ જાય, આપણી અંદર એક ખુમારી જાગે, આપણી અંદર એક અસ્મિતા પ્રગટે કે હવે આપણે જ્યારે આવા ઈષ્ટદેવ સર્વોપરી મળ્યા છે, આટલું અદ્ભુત એમણે કાર્ય કર્યું છે, અને જે કાર્ય આપણે 5 દિવસ સુધી માણ્યું, એ કાર્યને અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ 90 વર્ષની જે વયે પણ અત્યારે સમસ્ત વિશ્વમાં પોતે કરી રહ્યા છે. તો એક એના અનુયાયી તરીકે, એના એક ગુણભાવી તરીકે આપણે શું કરીએ? આપણે પણ એવી અસ્મિતાથી સભર થઈએ, આપણે પણ ગૌરવથી છલકાઈએ કે હવે હું કંઈ સામાન્ય નથી, મારી પાસે સર્વોપરી ઈષ્ટદેવ છે, એવા સર્વોપરી એવા સંત છે, એવા સર્વોપરી મંદિરો છે, એવા સંતો અને ભક્તો છે. આપણી અંદર જો આવી અસ્મિતાને ખુમારીને ગૌરવ જાગે તો આપણે પણ કોઈ પણ કાર્ય સારામાં સારી રીતે કરી શકીએ. જેમ સ્વામી પોતે આટલું બધું વિચરણ કરે છે, આપણે વિચરણ તો કરવાનું નથી, પણ એટલું તો કરીએ કે આપણા યોગની અંદર જે આવે, આપણા સંબંધી હોય, આપણા મિત્ર હોય, એને સેજ બાપાના મહિમાની વાતો કરીએ, આવા ભગવાનની વાતો કરીએ, મંદિરના મહિમા કહીએ, આપણી બધી સંસ્થાની પ્રવૃત્તિની દિલ્હી અક્ષરધામની વાતો કરી એને સત્સંગ તરફ લાવીએ, એમાં એના જીવનું રૂડું થાય એવું છે. આટલું તો આપણે કરી શકીએ. આવી અસ્મિતા પ્રગટે તો આવું કાર્ય એ સહેજે થાય છે. કદાચ તમને એવું થાય કે આવું કાર્ય કરીએ આ કોઈનો વિરોધ થાય તો, અને આપણી જો અસ્મિતા બરાબર હોય, આ કાર્ય બરાબર જાણ્યું હોય, તો ગમે તેવા વિરોધી વ્યક્તિનું માણસ પણ આમાં બદલાઈ જતું હોય છે. એક પ્રસંગ યાદ આવે છે, 1930ની સાલમાં ધંધુકાની કોર્ટમાં એક પ્રસંગ બન્યો. ભારતના અને ગુજરાતના રાષ્ટ્રીય શાયર તરીકે પ્રખ્યાત થયેલા ઝવેરચંદ મેઘાણી, એની ઉપર રાષ્ટ્રગીતો લખવા બદલ ધંધુકાની કોર્ટમાં એક મુકદ્દમો ચાલ્યો. જજ તરીકે ઈસાણી સાહેબ હતા, અને એ વખતે ઈસાણી સાહેબ અંગ્રેજ સરકારના નોકર હતા, અને કોર્ટમાં એમને ફરમાન બહાર પાડ્યું કે ઝવેરચંદ મેઘાણી ઉપર સામે કેસ દાખલ કર્યો કે તમે જે આ બધી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છો, અંગ્રેજોની સામે બધા રાષ્ટ્રભક્તના ગીતો લખો છો, એ ખોટું છે, એટલે માટે તમને હવે સજા આપવામાં આવે છે. પણ અમારા કોર્ટનો નિયમ છે કે આવી રીતે સજા આપતા પહેલાં અમે તમને પ્રશ્ન પૂછીશું, અને પછી તમારી જે ઈચ્છા હોય અમને જણાવજો. એટલે જ્યારે ઈસાણી સાહેબે આવી વાત કરી ત્યારે એ વખતે ઝવેરચંદ મેઘાણીએ કીધું કે સાહેબ, તમને મારા પર પ્રશ્ન થાય છે, પણ મને પ્રશ્ન એ છે કે હું કેમ ગીતો લખું છું એનો મને પ્રશ્ન નથી, પણ પ્રશ્ન એ છે કે એક રાષ્ટ્રીય અને ભારતીય હોવા છતાં તમે કેમ નથી લખતા એ મને પ્રશ્ન છે. પછી ઝવેરચંદ મેઘાણીએ કીધું કે તમારી જે અંતિમ ઈચ્છા હોય એ તમે કહો. જ્યારે જજે આવું પૂછ્યું ત્યારે મેઘાણીએ કીધું કે મારી બીજી કોઈ અંતિમ ઈચ્છા નથી, માત્ર એક ઈચ્છા છે કે જ્યારે તમે મને આ રીતે કોર્ટના કોટલામાં ઊભો રાખ્યો છે તો ત્યાં રહીને મને છેલ્લું મારું દેશભક્તિનું ગીત ગાવા દો. જજ કે તમારી ઈચ્છા પૂરી કરવામાં આવે છે. અને એ વખતે ઝવેરચંદ મેઘાણીના મુખેથી શબ્દો નીકળ્યા
કે હજારો વર્ષોની જૂની અમારી વેદનાઓ, કલેજા કંપાવતી ચીરતી અમારી સમય કથાઓ, નથી ખબર અમારે પંથ સી આફત ખડી છે, ખબર છે એટલે મા બોમની હાકલ પડી છે. અને એક પછી એક જે રાષ્ટ્ર પ્રચુર બધા શબ્દો નીકળ્યા, આખું રાષ્ટ્રગીત પૂરું થયું. અને એ વખતે ઈશાણી સાહેબના હાથ ધ્રુજવા લાગ્યા, આંખોમાંથી થોડા આંસુ પડવા લાગ્યા, અંતરમાં પશ્ચાતાપ થયો કે આ શું, આટલી બધી પ્રચુર આનામાં રાષ્ટ્રભક્તિ છે. એટલે એ વખતે એને ત્યાં ચાલુ કોર્ટે કીધું કે જે મેઘાણીનું ગીત સાંભળી હું ભાવ વિભોર બની ગયો છું, એટલે આજે હું નિર્ણય નહીં આપી શકું, આ નિર્ણય હું આવતીકાલ પર છોડું છું. બીજા દિવસ 11 વાગ્યાનો સમય થયો, કોર્ટ ચાલી અને જજ પોતે ઈશાણી સાહેબ મુખ્ય ટેબલ પર બેઠા, અંગ્રેજ સરકારના ગુલામ હતા. એટલે પછી એને કીધું કે અંગ્રેજ સરકારનો ગુલામ જેની નોકરી કરું છું એટલે મારે જજમેન્ટ આપવું પડે છે, અને એ જજમેન્ટ રૂપે મેઘાણીને હું 2 વર્ષની સજા કરું છું, પણ સાથે હું એના જેવી દેશ સેવા નથી કરી શકતો, એના માટે હવે કાયમને માટે આ જજના પદેથી રાજીનામું આપું છું. અને તરત પછી મેઘાણીની સાથે આજીવન રાષ્ટ્રભક્તિની સેવામાં પોતે જોડાઈ જાય છે. જો અસ્મિતા હતી મેઘાણીની તો આવો વિરોધી માનસ પણ એનો બદલાઈ ગયો. આપણી અંદર પણ આવા નીલકંઠનું વિચરણ આપણે સાંભળ્યું છે. એ વર્ણિય આજે પ્રમુખ સ્વામી મહારાજ રૂપે અદ્વિતીય કાર્ય કરી રહ્યા છે, એની અસ્મિતા જાગે, એવું ગૌરવ જાગે, તો આપણે પણ જેને વાતો કરીએ એનું પણ માનસ 100% બદલાઈ જાય. ઘણી વખત આપણને શરમ લાગે છે કે કેમ વાતો નથી કરી શકતા, એ તો બધું સંતોનું કામ. એવું નથી, આપણે બધા જ આ કાર્ય કરી શકીએ છીએ. આટલું અદ્વિતીય કાર્ય કરનાર કોણ છે આ દુનિયામાં? જે આપણે 5 દિવસની વર્ણિની ગાથા સાંભળીએ છીએ, એ વર્ણિએ કેટલું અદ્ભુત કાર્ય કર્યું છે. માનવ દેહ કરીને ના થાય, પૂર્વના અવતારમાં ક્યારેય ના બની હોય એવું અદ્ભુત આવું કાર્ય છે. નક્કર એના દસ્તાવેજી પુરાવો છે, એક એક સ્થાનનો એવો ઇતિહાસ છે. તો એ કાર્ય એની વાત જો આપણે બીજાને ના કરીએ, આપણે ઘણીવાર શરમ અને સંકોચ થાય છે. 2004ની સાલમાં અમે અમેરિકાના વિચરણમાં હતા, શાર્લોટ નામના શહેરમાં પહોંચ્યા. અને એ વખતે અમારી સાથે વિચરણમાં 7-8 વર્ષનો નાનકડો બાળક યોગી પટેલ એનું નામ, એ અમારી સાથે વિચરણમાં જોડાયો. ત્યાં જ જન્મ્યો અને ત્યાં જ મોટો થયો, અને અંગ્રેજી બોલનારો, થોડું ગુજરાતી ભાગી તૂટું બોલે. એટલે એની સાથે એને એક દિવસ વાત કરી, 2-3 દિવસ વિચરણમાં સાથે ફર્યો કે સ્વામી, થોડા દિવસ પહેલાં મારી સ્કૂલમાં એક પ્રસંગ બન્યો. મેં શું પ્રસંગ બન્યો? કે થોડા દિવસ પહેલાં અમારા જે સ્કૂલના પ્રિન્સિપાલ, એનો હેપી બર્થડે, એનો બર્થડે હતો. એટલે બધા છોકરાઓને ખબર, એટલે બધા પોતપોતાની રીતે એ નવી નવી ગિફ્ટ સાહેબને આપવા માટે લઈ જવાના હતા. મને પણ થયું કે મારે પણ કંઈ પ્રિન્સિપાલ સાહેબને ગિફ્ટ આપવી જોઈએ, તો હું કઈ ગિફ્ટ લઈને જાઉં. મેં બહુ વિચાર કર્યો. એટલે પછી મને થયું કે લાવો સાહેબને ઇંગ્લિશ વચનામૃત હું ભેટમાં આપું. એટલે હું બુક સ્ટોલમાં ગયો, ઇંગ્લિશ વચનામૃત ખરીદ્યું, મારે બરાબર રેપરથી પેક કર્યું, મારી સ્કૂલ બેગમાં મૂક્યું, અને જે દિવસે સરનો બર્થડે હતો એ દિવસે લઈને હું ગયો. રિસેસના સમયે હું પ્રિન્સિપાલની કેબિનમાં દાખલ થયો, અને મેં જોયું તો ટેબલ ઉપર તો બધા ઘણા બધી ગિફ્ટ ટેબલ આ પ્રિન્સિપાલના ટેબલ પર પડી હતી. મને થોડો સંકોચ તો થયો, પણ હિંમત રાખી સાહેબની પાસે આવ્યો. સાહેબે મને વેલકમ કર્યું, મેં એમને હેપી બર્થડે કર્યું, અને પછી સાહેબને કીધું કે સાહેબ, હું તમારા માટે એક નવી ગિફ્ટ લાવ્યો છું, એને તમે સ્વીકારો. એટલે સાહેબે એના હાથમાં લીધી, રેપરવાળું અંદર વચનામૃત હતું, બહાર તો દેખાય એવું હતું નહીં. એટલે સાહેબ થોડા કામમાં હશે એટલે તરત ટેબલનું ડ્રોવર ખોલી એમાં વચનામૃત મૂકવા માટે ગયા, આ ગિફ્ટ. એટલે તરત યોગીએ એમનો હાથ પકડ્યો કે સર, આ ડ્રોવરમાં મૂકવા માટેની વસ્તુ નથી, તમે એને ખોલો તો ખરા. યોગીની હિંમત કેટલી છે, પ્રિન્સિપાલને પણ આવું કહે છે. એટલે એ વખતે યોગીએ પછી જાતે રેપર તોડ્યું, અંદરથી વચનામૃત કાઢ્યું, અને પછી પ્રિન્સિપાલને કીધું કે સર, તમે જેમ તમારા ખ્રિસ્તી સંપ્રદાયમાં બાઇબલ એ તમારો મુખ્ય ગ્રંથ છે, એમ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં વચનામૃત અમારો મુખ્ય ગ્રંથ છે, એને હું તમને ભેટમાં આપું છું. એટલે સરે કીધું કે ઓકે. પછી યોગી કે સર, એટલાથી નથી પતતું, તમે જેમ આ બાઇબલ વાંચો છો તો મારી તમને આજે તમારા બર્થડેના દિવસે પ્રાર્થના છે, તમે આને પણ એક રોજ વચનામૃત વાંચજો. કેટલી આની હિંમત. અને પછી યોગીએ કીધું કે સાહેબ, આ વચનામૃત કેમ વંચાય, લાવ હું તમને બતાવું. એટલે પ્રિન્સિપાલની કેબિનમાં ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત ખોલી ઇંગ્લિશમાં આખું વચનામૃત વાંચી સંભળાયું. સાહેબે સાંભળ્યું, અને પછી યોગીએ સાહેબને કીધું કે સર, આવતીકાલથી રોજ એક વચનામૃત તમે વાંચજો. એમ કહીને યોગી તો નીકળી ગયો. 7 દિવસ થયા, અને એકવાર રિસેસના સમયે યોગી ફરતો હતો. એટલે પ્રિન્સિપાલે તરત યોગીને બોલાવ્યો કે યોગી, કમ ઇન માય ઓફિસ, તમારી ઓફિસમાં આવો. એટલે ઓફિસમાં ગયો. સાહેબના ટેબલ ઉપર વચનામૃત હતું, અને સાહેબે હાથમાં વચનામૃત લઈને યોગીને બતાવ્યું કે યોગી, ધીસ ઇઝ વચનામૃત, ભગવાન સ્વામિનારાયણ પરાવાણી. એને બધું ઇંગ્લિશમાં બોલ્યો. અને પછી એને કીધું કે 7 દિવસ પહેલાં તે મને જે વચનામૃત આપ્યું હતું, અને એવું કીધું કે એક વચનામૃત રોજ વાંચજે. આજે 7 દિવસ થયા, મેં 7 દિવસના 7 વચનામૃત વાંચી લીધા છે. થેન્ક યુ ફોર ગિફ્ટ. કેટલી એની નિષ્ઠા કહેવાય. યોગીની નિષ્ઠા તો જુઓ. પ્રિન્સિપાલ, ખ્રિસ્તી ધર્મનો ચુસ્ત માણસ, સાહેબ, એને પણ નાનકડો 8-10 વર્ષનો બાળક, કેવી અસ્મિતા છે. આવું કાર્ય બાપાનું જાણ્યું છે તો એનો પ્રચાર કરતાં જરા પણ ખચકાતો નથી. તો આપણી હવે આ સેવા બને છે. નીલકંઠ વણી તો વિચરણ કરીને આવું કરીને ગયા, અદ્ભુત કાર્ય કરી ગયા. અત્યારે સ્વામી પણ 91 વર્ષે થાકતા નથી.
તો હવે આપણી આ ફરજ બને છે, એમની ગુરુભક્તિ બને છે, આપણે પણ એવી વિચરણને ધ્યાનમાં ગીત ગાથા સાંભળીને એવા અસ્મિતા સભર થઈએ. અને કદાચ આ કાર્ય કરતાં કરતાં એને માટે ખૂપી જવું પડે તો કદાચ ખૂપી જવાય તો પણ ઓછું છે. એને માટે કદાચ ખમી જવું પડે તો ખમી જવાય તો પણ ઓછું છે. એને માટે કદાચ ખપી જવું પડે તો ખપી જવાય તો પણ ઓછું છે. એને માટે ખુવાર થઈ જવું પડે, ખુવાર થવાય તો પણ ઓછું છે. એવી એક દિવ્ય ગાથા, અદ્ભુત ભવ્યાતિ ભવ્ય ગાથા આ નીલકંઠ વર્ણિની છે. અને એ જ આપણને પ્રમુખ સ્વામી મહારાજ રૂપે પ્રત્યક્ષ રૂપમાં જોવા મળે છે. આવી અદ્ભુત વિચરણ ગાથા, આવી કલ્યાણ યાત્રાને આપણે માણી છે. આપણા જીવનમાં નીલકંઠ વર્ણિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એનું એમણે જે આદેશ આપણને આપ્યો છે, જે વિચરણ કર્યું છે, એવો આદેશ, એમનો ઉપદેશ આપણા જીવનમાં ઉતારીએ. BAPS સંસ્થાના એક હિન્દુ ધર્મના સાચા અનુયાયી બનીએ, એક હરિભક્ત બનીએ અને સંસ્કૃતિના સાચા પ્રચારક અને ઉપાસક બનીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના.